પાસેથી અમારા મિત્ર આવ્યા છે એટલાન્ટાથી. પધારો. સ્પેશિયલ એને કીધું એટલે બહુ સરસ, વેરી ગુડ, વેલકમ. જે મિત્રો ક્લાસમાં વહેલા આવે છે એમનું ધ્યાન ગયું હશે, હું બોર્ડમાં કંઈક લખતો રહું છું. એ તમારી અનુકૂળતા માટે છે. જેટલું આગળ થઈ ગયું હોય એનો એક સાર છે, રાઈટ? એટલે થોડીક લાઈનો કોમન રહેશે, બાકી બદલાય છે. આપણી વચ્ચે મહેમાન પણ છે અને કેટલાક આ બાજુ પણ ચહેરા નવા જોઈ રહ્યો છે. એટલે એ લોકોને ધ્યાનમાં રાખીને આ ક્વિકલી થોડીક વાત કરી દઉં. હવે જૂના જે લોકો છે ગઈકાલ આખા દિવસથી, એમના માટે આ રિવિઝન છે, એટલે હું વિવરણ કરીશ નહીં. આપણી મોટાભાગની જિંદગી માન્યતાવશ ચાલે છે. માનવાનો કાર્યક્રમ એટલી હદે દ્રઢ છે કે આપણે પોતાના વિશે કંઈક માનીએ છીએ. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, આવું માનીએ છીએ. ઈશ્વર, દેવી, દેવતા બધા આના વિશે પણ બહુ માનીએ છીએ. આપણી જરૂરિયાતો વિશે પણ કેટલીક માન્યતાઓ છે. દેશ, રાજ્ય, ધર્મ વિશે માન્યતાઓ છે. જેવી માન્યતાઓ છે એવા નિર્ણયો છે અને એવી રીતે જિંદગી જીવીએ છીએ. અત્યાર સુધી આપણને જિંદગી જીવવાની મોજ પડી નથી. અદ્ભુત ભારતમાં વારસો હોવા છતાં આપણે હજી વિકસિત દેશ પણ કહેવાતા નથી. એક પ્રજા તરીકે હજી આપણે સંસ્કારી થયા હોય એવું છાપું તો બોલતું નથી. સત્ય અને અહિંસાની વાતો કર્યા પછી 47માં બહુ મોટી મારકાટ થઈ છે. એટલે માનવાથી તો કામ થયું નહીં, એટલે જાણવાની કોશિશ કરીએ. તો માનવું અને જાણવું એક નથી, એ જોયું. આ સૌથી મોટો અકસ્માત અહીંયા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માણસ સામાજિક હોઈ શકે, અસામાજિક હોઈ શકે, પ્રાણી નથી. કારણ કે પ્રાણી આહાર, નિદ્રા, ભય અને પ્રજનન એ 4 પ્રવૃત્તિમાં એની શરીર યાત્રા પૂરી કરે છે. બકરી બકરી જ રહે છે, કૂતરો કૂતરો જ રહે છે, એમાં કંઈ ફરક પડતો નથી. માણસની પાસે 2 મહત્ત્વના ડાયમેન્શન છે: કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા. પ્રાણીઓમાં કલ્પનાશીલતા જોવા મળે છે, પણ કેટલી? આહાર, નિદ્રા, ભય, પ્રજનન, આટલા પૂરતી, આનાથી વધારે નહીં. માણસમાં કલ્પનાશીલતા છે એટલે આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા અને ગુરુ ઉપર પણ કે મંગળ ઉપર પણ પહોંચી જઈશું કોઈક દિવસ. કર્મ સ્વતંત્રતા છે એટલે બધું જ કરવાની છૂટ છે. કરતા કેમ નથી? બીએ છે, રાઈટ? દાખલા તરીકે ભાઈ તમે ઊભા થજો. હા, તમે અત્યારે બધા કપડાં ઉતારી શકો કે નહીં? કેમ ના પડે? ઉતારી તો શકો જ ને. શકો પૂછ્યું છે, ઉતારી તો શકે જ, પણ ઉતારશે નહીં. કાં શરમે નહીં ઉતારે, પોતાની શરમે, સમાજની શરમે કે સભાની શરમે. હા કે ના? કેપેસિટી તો છે ને. આપણી અંદર અસીમ કલ્પનાશીલતા છે અને કર્મ સ્વતંત્રતા છે, પણ આપણને ભય લાગે છે. કેવા કેવા ભય છે? ભય 4 છે: પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, માન ખોવાનો ભય, ધન ખોવાનો ભય. આ ભયપૂર્વક આપણે વર્તીએ છીએ તો આપણે પ્રાણી નથી. આની ઉપર આપણે ખૂબ કામ કર્યું છે, એટલે આગળ ચાલીએ. બીજું, સુવિધા. શરીરને જોઈએ કમ્ફર્ટ્સ. આપણે કમ્ફર્ટને ડેફિનેશનમાં ખીચડી કરી નાખી સુખ. રિવિઝન થઈ રહ્યું છે કે નહીં? ખાધે પીધે સુખી એવું બોલીએ છીએ. ખાધે પીધે એટલે ખાધે પીધે. કેટલું ખાઈએ તો મન શાંત થઈ જાય? પેટ શાંત થઈ જાય, મન શાંત થઈ જાય નહીં. કોઈ પણ સુવિધા, એર કન્ડિશનિંગ, કાર, મોટા મકાનો, બેંક બેલેન્સ, આ બધું કમ્ફર્ટ્સ ખરીદી શકે. પૈસાથી ગાદલા ખરીદી શકાય? ઊંઘ આવે કે નહીં એ તો મનની અવસ્થા ઉપર. અને મન શાંત હોય તો ઊંઘ આવે, નહીં તો રાતોની રાતો ઊંઘ આવે નહીં. ચિંતા હોય, તાણ હોય, તકલીફો પરિવારમાં ચાલતી હોય તો ઊંઘ આવે નહીં. ખોરાક સરખો હજમ પણ ના થાય, રાઈટ? એટલાન્ટાવાળા મહેમાનને વધારે ખબર હશે મારી કરતાં. સાયકોસોમેટિક ડિસઓર્ડર, મનોદૈહિક વિકૃતિઓ. મનમાં જે થાય એને કારણે ઇન્સોમનિયા, અનિદ્રા, સોરાયસિસ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધી બીમારીઓ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. એટલે ડિસઓર્ડર કહે છે, ડિઝીઝ નથી કહેતા. ઓર્ડરમાંથી બહાર ગયું ડિસઓર્ડર. લાઈફસ્ટાઈલ બદલો તો ફરી પાછું ઓર્ડરમાં આવી શકવાની સંભાવના વધે. કેટલી હદે બગાડો કર્યો છે એની ઉપર છે. તો સુવિધામાં સુખ છે? ના. સુવિધામાં ક્ષણિક સંવેદનાત્મક સુખ છે. રસગુલ્લા બહુ ભાવે, ખાઈએ તો મજા આવે થોડીક વાર, 2, 5, 7, પછી હવે નહીં જોઈએ. આપણે જે સુખની વ્યાખ્યા કરી છે, પ્રેમ, સંતોષ, શાંતિ, હળવાશ, રાઈટ, આ બધું તો સતત જોઈએ. મને જે વસ્તુ સતત જોઈએ એના માટે હું ક્યારેક ક્યારેક પ્રયત્ન કરું, અને સુવિધા ક્યારેક ક્યારેક જે જોઈએ એના માટે હું સતત પ્રયત્ન કરું.
સુવિધા સામયિક છે, જરૂરિયાતમાં સુખ સતત છે. પછી જીવતા રહેવું ને જીવવું, ખોરાક નાખીએ 3 વાર એટલે શરીર હાલે રાખે, શ્વાસ લ્યો એટલે શરીર ચાલે, એને જીવતા રહેવું કહેવાય. રાઈટ? ચીભડા પદ્ધતિ, વેજીટેટિવ સ્ટેટ. જીવવું એટલે 3 ડાયમેન્શન કીધા હતા. તમે કહો, લાલ ટી શર્ટ પહેરીને આવ્યા છો, હવે બોલો. હા, જલ્દી બોલો, નહીં તો ક્લાસમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. કાલે એ સારું પહેલી બેન્ચમાં બેઠા હતા ને તો એકાગ્રતા તમારી સારી હતી. કોઈને ખબર છે 3 ડાયમેન્શનમાં કયા હતા? જીવવું, હા ગોવિંદભાઈ. લક્ષપૂર્વક, ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક. એમણે કીધું છે એટલે નહીં, તમે તપાસો. જો કંઈક કરવાનું હોય, લક્ષ્ય હોય તો જીવવાની મોજ પડે. લક્ષ્ય જ ના હોય, રાઈટ, પછી સંબંધ હોય જીવવાની મજા પડે. બધી જ સંપત્તિ હોય રૂમમાં બંધ કરી દો કે 3 ટાઈમ ખાવાની થાળી આવી જશે. તમારે કોઈ મિત્ર હોય ને પોલીસ ખાતામાં તો પૂછજો, ભલભલો જે બોલતો ન હોય ને એને બધી માહિતી કઢાવવા માટે સોલિટરી કન્ડિશનમાં મૂકવામાં આવે, એકલો પાડી દેવામાં આવે. એકાંતવાસ, માણસ પાગલ થઈ જવાની સ્થિતિ આવી જાય, એ જીરવી ના શકે. તો સુખનો સોર્સ સંબંધ છે. અને ત્રીજું ઉત્સવ, કોઈ મનની પ્રસન્નતા હોય તો જીવવાની મજા આવે. તો પ્રસન્નતા હોય, સંબંધ હોય, કોઈ લક્ષ્ય હોય તો જીવવું, બાકી જીવતા રહેવું. તો આ 4 મહત્ત્વના ડિસ્ટિંક્શન આપણે જોયા હતા કે આ બધું માનવું એ જાણવું નથી, માનવ પ્રાણી નથી, સુખ એ સુવિધા અલગ છે, જીવતા રહેવું જીવવું પણ અલગ છે. આ એરો એવું ઇન્ડિકેટ કરે છે કે આપણે આ જર્ની કરવાની છે, માનવામાંથી જાણવા તરફની. કેટલી રીતે માનતા હતા? ભયપૂર્વક, પ્રલોભનપૂર્વક, આસ્થાપૂર્વક અને સંકીર્ણ તર્કપૂર્વક માનતા હતા. જાણવામાં શું કરીશું? સ્વયંમાં નિરીક્ષણ, પોતાની તાકાત લગાડીશું. મને કેમ લાગે છે? દુનિયા ભલે ગમે તેમ કહેતી હોય, મને કેમ લાગે છે? આટલું પૂરતું ના હોય તો સાથીમાં પરીક્ષણ અને સાદું સર્વેક્ષણ કે પૃથ્વી પરના 805 કરોડ માણસને આ મને જે લાગે છે સ્વીકાર્ય થશે, તો જાણવાની યાત્રા શરૂ થઈ જાય. હું પ્રાણી નથી એના માટે ખાલી ડોક્યું જ કરવાની જરૂર છે. પોતાની જાતને ગાય સાથે કમ્પેર કરવાનું, મારામાં ગાયમાં શું ફરક, એટલે ખબર પડી જાય કે હું પ્રાણી નથી. ગાય મરી જાય માંસ નહીં ખાય, સિંહ મરી જાય ઘાસ નહીં ખાય, એની ડિઝાઇન પ્રમાણે વર્તે. માણસ માંસય ખાય, ઘાસય ખાય, ઈંટના ટુકડાય ખાય, કચરોય ખાય. એટલી હદ સુધી કે પડીકા ઉપર ભારત સરકાર લખે છે તોય ખાય. ડાયાબિટીસનો દર્દી બધા હોઈ જાય પછી ફ્રીજ ખોલીને ખાય, કારણ કે એની પાસે કર્મ સ્વતંત્રતા છે. ગાય અને ઘોડામાં આવું નહીં થાય, ડિઝાઇન જેટલી છે એવું જ ખાશે. હવે પછી આપણે જોયું અસ્તિત્વમાં વ્યવસ્થા છે અને એની અંદર શું સંવાદિતા છે. તો 4 અવસ્થાઓ જોઈ: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા, એટલે કે માનવ. પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે એટલે આપણે એની ઉપર વિશ્વાસ છે, ભરોસો છે. પાણી પાણીની જેમ જ વર્તશે, લોખંડ લોખંડની જેમ વર્તશે. ભારત હોય કે અમેરિકા હોય, એટલાન્ટા હોય કે અટલાદરા હોય, લોખંડ એનો સ્વભાવ બદલશે નહીં. એટલે લોખંડ ઉપર વિશ્વાસ છે, ઝાડ ઉપર વિશ્વાસ છે, ગાય ઉપર વિશ્વાસ છે, માણસ ઉપર વિશ્વાસ નથી. કારણ કે એનું વર્તન ક્યારે કેવું થશે એ ફોરકાસ્ટ થઈ શકતું નથી. મતલબ કે નિશ્ચિત આચરણ તો વિશ્વાસ, અનિશ્ચિત આચરણ એટલે અવિશ્વાસ. મને જોઈએ છે સતત સુખ, વિશ્વાસ, શાંતિ. મતલબ મારે બધાની સાથે, જેની સાથે જીવવું છે એને સમજવું પડશે. તો સમજ્યા કે આ 3 અવસ્થાનું આચરણ નિશ્ચિત કઈ રીતે છે? તો કે પદાર્થનું આચરણ માત્રાથી નિશ્ચિત છે. એનું પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન જેટલા સંખ્યા છે, એકવાર એ ફિક્સ થઈ ગઈ એટલે એમ જ વર્તે. રાઈટ? હાઇડ્રોજનનો એટમ છે એ ગમે ત્યાં હોય, એ હાઇડ્રોજનના બિહેવિયર સેમ જ રહેવાનું, એની અંદર માત્રા ફિક્સ છે. પદાર્થનું આચરણ એની અંદરના આ માત્રાઓથી નિશ્ચિત છે. વનસ્પતિનું આચરણ મિત્રશ, વનસ્પતિનું આચરણ શેનાથી? બીજ વિધિથી. એની અંદર જેવું બીજ છે એવી રીતે વર્તશે. અને પ્રાણીઓનું, જીવ અવસ્થાનું
વંશવિધિથી મેં તમને ઝૂનો દાખલો આપ્યો હતો, રાઈટ, કે સિંહનું બચ્ચું એના માતા પિતાને ઝૂમાં ડોલમાં માંસ ખાતું જોવે તો એ શિકાર કરી શકશે નહીં, એને કૂતરાએ ફાડી ખાશે. વંશમાં જે આચરણ ચાલે છે એની કોપી કરશે. પછી છેલ્લો પ્રશ્ન આવ્યો, માણસનું આચરણ કેમ નિશ્ચિત નથી? તો કે માણસનું આચરણ નિશ્ચિત કરવાના 3 સોર્સ છે: પરિવાર, શિક્ષણ અને સમાજ. પ્રત્યેક બાળક સત્યવક્તા, જિજ્ઞાસુ અને ન્યાયનો યાચક છે. એ માતા પિતા એના પોષણ અને સંરક્ષણનો સોર્સ છે. એને જેમ વર્તતા જોશે એમાંથી એ માનશે કે આ યોગ્ય છે. ફરી બોલું, માતા પિતાને જેમ બોલતા, જેમ વર્તતા જોશે એને માનશે, માનવાની ક્રિયા, કે આ યોગ્ય છે. એટલે માન્યતા વંશ પરંપરાગત રીતે પ્રાણીઓમાં જેમ ચાલે છે, પ્રાણીઓ માનવાની ક્રિયા થાય, માણસોમાં પણ ચાલે છે. પણ સંભાવના જાણવાની છે. એટલે મારા પપ્પા ડુંગળી ના ખાતા હોય એટલે હું ન ખાઉં, એટલે શું માન્યતા? કે આપણા સંપ્રદાયમાં ડુંગળી ખવાય નહીં. પછી એને સપોર્ટ કરવા માટે બીજી વધારેની 2 માન્યતા હોય કે ભાઈ ડુંગળી ખાવાથી પાપ લાગે, કે એવું એમ. તો આવું ઘણા સંપ્રદાયોમાં આવું ખવાય ને આવું ના ખવાય, સવારે ખવાય, સાંજે ખવાય. જે માન્યતા એ સાચી છે કે નહીં એ તો હું નથી કહી રહ્યો. હું શું કહી રહ્યો છું? એ માન્યતા વર્ષ પછી બાળક ચાલશે. એક સમય થાય પછી બાળક પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે, શું કામ નહીં ખાવાનું? પેલો રાજ્ય તો ખાય છે. તો હવે એક નવી માન્યતા, રાજ્યાને ખબર નથી પડતી, રાજ્યાને પપ્પાને ખબર નથી પડતી, રાજ્યાની મમ્મી તો સાવ નાસ્તિક છે. એટલે હવે વળી પેલા રાજ્યાની વિશેની માન્યતાઓ ચાલુ થઈ ગઈ. ખ્યાલ આવે છે ને? આમ માન્યતાઓનો ઢેર લાગ્યા કરે, જાણવાનો પ્રયત્ન થાય નહીં અને ચાલી રાખે. એટલે લગભગ પ્રાણીઓમાં જેમ વંશ પરંપરાથી આચરણ થાય નિશ્ચિત, એમ માનવનું જ્યાં જન્મ્યો હોય એને અનુરૂપ આચરણ થાય. પણ માનવનું સંતાન છે ને પ્રશ્ન પૂછ્યા વગર રહેશે નહીં, ક્યારેક તો પ્રશ્ન પૂછશે. એટલે આપણી વચ્ચે એવા માણસો થયા જેણે પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. એક બુદ્ધ થયા. શું કર્યું એના પપ્પા મમ્મીએ? કશું પણ નેગેટિવ, દુઃખદાયક દેખવા દેવાનું નથી. એટલે આ રાજકુમાર ઉછર્યા બધી સગવડોમાં, પણ છે તો માણસનું સંતાન ને. એકવાર દ્રષ્ટિ પડી ગઈ એટલે ક્વેશ્ચન ચાલુ થઈ ગયો. શું દ્રષ્ટિ પડી? વાર્તામાં તો એમ લખે છે કે રથમાં નીકળ્યા અને 3 ઘટના જોઈ. મને લાગે છે એવું એક જ દિવસમાં નહીં થયું હોય, પણ એક્સપોઝર થઈ ગયું. એમણે કોઈ વૃદ્ધને જોયો, કોઈ બીમારને જોયો અને શબ્દ જોયું. તો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો, જો આમ જ હોય તો જીવવાનો અર્થ શું છે? જો જન્મવાનું હોય, ઘરડું થવાનું હોય, માંદું પડવાનું હોય અને મરી જ જવાનું હોય, આવું જો બધાને થવાનું હોય તો જીવનનો અર્થ શું છે? ક્વેશ્ચન કેવો જોરદાર પૂછ્યો, જીવવાનો અર્થ શું છે? આજે સાંજ સુધીમાં અથવા આપણે કાલે પહોંચી જઈશું ત્યાં કે આપણા જીવવાનો અર્થ શું છે, લક્ષ્ય શું છે. કારણ કે લક્ષ્ય ના હોય તો પાછું જીવવું તો છે નહીં. તો અસ્તિત્વની વ્યવસ્થા જોતાં આપણે 4 અવસ્થાઓ જોઈ. પદાર્થનું આચરણ માત્રાથી નિશ્ચિત, વનસ્પતિનું પ્રાણાવસ્થાનું આચરણ બીજથી નિશ્ચિત, જીવોનું આચરણ વંશથી નિશ્ચિત. માનવનું શરીર જીવ જેવું, પણ આપણે શરીર નથી. કારણ કે શરીરની જરૂરિયાત જુદી, આપણી જરૂરિયાત જુદી. શરીરની જરૂરિયાત રોટી, કપડાં, મકાન, કાર, ટીવી, મોબાઈલ. મારી જરૂરિયાત સુખ, શાંતિ, સંતોષ, આનંદ, પ્રેમ, હળવાશ, શાંતિ. હા કે ના? શરીરની જરૂરિયાત ક્યારેક ક્યારેક જોઈએ, એમાં વિવિધતા છે. જ્યારે પૃથ્વીના 805 કરોડ માણસોને સતત જોઈએ અને એક સરખું છે. એટલે હું શરીરથી અલગ વાસ્તવિકતા છું. આવી ખબર પડે એટલે હવે હું કેવી રીતે વ્યવસ્થિત આચરણ કરું, નિશ્ચિત આચરણ કરું. તો મેં જવાબ આપ્યો હતો, જે ફરી હમણાં રિપીટ કર્યો મેં, સંસ્કારથી. સંસ્કાર કઈ રીતે આવે? માતા પિતા તરફથી, શિક્ષણ તરફથી અને સમાજમાંથી. તો માતા પિતાના આચરણ કરતાં જોવે, કોપી કરે. શિક્ષણ સંસ્થાના શિક્ષકો પણ માતા પિતાના સ્થાને જ છે. એટલે એને પણ વર્તતા જોઈએ, બોલતા જોઈએ. અને સમાજમાં જે ઘટનાઓ ચાલતી હોય એને આધારે બાળક મોટું થતાં થતાં બધું પકડવા માંડે. પશ્ચિમમાં એના માટે શબ્દ છે કન્ડિશનિંગ. રાઈટ? આપણા માટે સારો શબ્દ છે, કારણ કે આપણી પાસે પરંપરા હતી. સંસ્કાર.
અત્યારે 16 સંસ્કાર છે કે 16 સંસ્કારનો ખાલી કન્સેપ્ટ છે? રાઈટ, 16 સંસ્કાર છે, કહેવાય 16 સંસ્કાર, પણ સંસ્કાર છે કે ખાલી વાર્તા છે? એક સીમંતોન્નયન સંસ્કાર થાય, રાઈટ, બહેનોને એ દિવસો બહુ મહિમા કરે. એ ક્યારે થાય કીર્તિ ભાભી? 7મા મહિને. હવે હું તમને કહું કે 7મા મહિને સીમંતોન્નયનનો શું મતલબ છે? જ્યારે કે શરીરની અંદર, ગર્ભની અંદર જીવનનો પ્રવેશ તો 4.5 મહિને થઈ જાય છે. એન્ટ્રી થઈ ગઈ છે, એ દિવસે વેલકમ કરવાનું છે કે હમણાં પડ્યો ને હમણાં મુહૂર્ત નથી? સીમંતોન્નયન સંસ્કાર 7મા મહિને થાય, એ દિવસે બધું વેલકમ થાય. જ્યારે કે જે દિવસે બાળક આવ્યું છે, આપણે કદાચ કાલે જોઈશું કે બાળક માતા પિતા કેવી રીતે પસંદ કરે, તો ત્યારથી એનું સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. જે લોકોને આમાં જરા પણ ડાઉટ્સ હોય, ગૂગલની યુટ્યુબ કરી લેવું. 5મા મહિના પછી ફોટા પડે છે અને બાળકના હસતા અને દુઃખના ચહેરાના ફોટા કલરમાં મળે છે. હવે જોવા, ઘરમાં જે વાતચીતો ચાલતી હોય, જે ધમાલ ચાલતી હોય, અપ્સ એન્ડ ડાઉન્સ થતા હોય, એ બધાની અસર સીધી બાળક પર પડે છે. એ પણ ખેદ અનુભવે છે, કારણ કે હવે એ માનવ છે. અને સુપ્રીમ કોર્ટ પણ ડૉક્ટરને પૂછે છે ગર્ભપાતની સૂચના વખતે, અને ડૉક્ટર માત્ર એ જ તપાસે છે કે આ સ્થિતિમાં ફરક શું છે. ગર્ભપાત કરવાની છૂટ છે ભ્રૂણની, પણ જો એમાં માનવ સ્વરૂપ આવી ગયું તો પછી એને બાળ હત્યા કહેવામાં આવે છે. પેટમાં પણ ના મારી શકાય, એને પણ જીવવાનો અધિકાર છે. તો આપણે આટલું જોયું છે. મેં જેટલું લખ્યું છે નવીન, એ ખાલી બતાડી દો. આ તો લખેલું જ હતું 4 અવસ્થા. અહીંયા મેં લખ્યું છે 3 અવસ્થાનું આચરણ નિશ્ચિત છે, માનવનું આચરણ માન્યતાઓને કારણે અનિશ્ચિત છે. તો પોતાનું માન્યતાથી પ્રાણી છું એટલે એને કારણે અનિશ્ચિતતા થઈ ગઈ. સુવિધામાં સુખ છે એટલે અનિશ્ચિતતા થઈ ગઈ. કેટલું જોઈએ એ નિશ્ચિત નથી. હું જેવું માનું એટલું દોડું. મને 1 રૂમ સફિશિયન્ટ થઈ જાય, કોઈકને 5 રૂમ જોઈએ. પેલો કારવાળાનું ઉદાહરણ યાદ કરો. ઘરમાં માણસ 3 અને કાર 4. કેમ? તો કે કોઈક માગે ને તો આપવા થાય. 4થી કાર કોઈકને આપવા માટે, પણ મારી કાર નહીં આપું. મારી કાર. આપણે કાલે તપાસ્યું તો ખબર પડી, કારનું લોખંડનો ડબ્બો કેટલા લુહારો ભેગા થઈને બનાવે, એન્જિન કેટલા બધા લોકો બનાવે, શારકામમાંથી નીકળે પેટ્રોલિયમ, કેટલી સફાઈ પછી જ આપણે ત્યાં આવે. કેવી રીતે કહેવાય મારી કાર? આપણી ઓકાત ખાલી થોડા પૈસા ખરીદવાની જ છે. કાર બનાવવાની આખી પ્રક્રિયામાં કેટલો બધો શ્રમ લાગે ત્યારે કાર થાય. છતાં આપણે કે મારી કાર. ઓકે, 3 અવસ્થાઓનું આચરણ આ રીતે. પદાર્થોનું આ બધું આપણે જોઈ લીધું. આપણને સૌને નિરંતર સુખ જોઈએ એટલે નિયમને સમજીએ, નિયમ મુજબ જીવીએ. આ 3 નિયમો પછી આપણે ડિટેલમાં જોવાના છીએ. મેં કેટલીક વસ્તુને રેડ લીટી મારી છે, જેથી તમારું જ્યારે પણ બોર્ડ પર ધ્યાન જાય તો ખ્યાલ આવે. હવે રિસેસમાં પ્રશ્ન આવ્યા છે. સુખ સમાચાર. પહેલીવાર પ્રશ્નો આવ્યા. હે સંકોચશીલ પટેલ ભાઈઓ અને બહેનો, તમને પ્રશ્ન પૂછતા શું જોર આવે છે? અમે ગમે તેટલા ચેન્જ થઈએ, પણ સામેની વ્યક્તિ સમજે નહીં તો શું કરવું? તો સામે જે રહેતું હોય એનાથી ઘર બદલી લેવું. આ લખનારે સામેની વ્યક્તિ એટલે ઘરની વ્યક્તિ કીધું છે, સામે વાળી વ્યક્તિ નથી કીધું. જવાબ આપું કે ગળી જાઉં? આપું. આપણી મથામણ બીજાને ચેન્જ કરવાની કેમ છે? કારણ કે આપણે એવું માનીએ છીએ કે હું તો બરાબર જ છું. તપાસો પોતાની માન્યતા. લગભગ મોટા ભાગના માણસો પોતાના ઇન્ટેન્શનને સાચો માને છે અને બીજાના એક્શનને આધારે એવું માને છે કે એનો ઇન્ટેન્શન જ ખોટો છે. પોતાના ઇન્ટેન્શનને જસ્ટિફાય કરે છે અને બીજાના એક્શનને આધારે એના ઇન્ટેન્શનને ખોટો માને. તું તો લોહી પીવા જ જન્મ્યો છો, આમ માવો કહેતી સાંભળી જ મેં સૌરાષ્ટ્રમાં. ગુસ્સે થાય, જે ભાષા આવડતી હોય એ જ બોલે ને. કંઈ અંદરથી થોડું ઈચ્છે એવું કે મરી જાય, રાઈટ? પણ શું કે ઘણી માઓ એની છોકરીઓને કે હવે તું મરી જા ને. ભરતભાઈ, હું બોલું છું, દમ છે કે નહીં એમાં? તમે સાંભળ્યું જ હશે. તમે મુંબઈથી ક્યારેક તો જાતા હશો ને કાઠિયાવાડમાં.
જેને કોઈ ન પોગે ને એના પેટ પોગે, આવું કે. એટલે શું, થોડીક સમય જવા દે, જોઈ લઈશ, તું બહુ ડાળી થાશો ને એટલે તને તારું સંતાન પહોંચશે. ભવિષ્યવાણી જ કરે નેગેટિવ. આ બધી માન્યતાઓનું પ્રગટીકરણ છે. તો અહીંયા પ્રશ્ન છે, સામેવાળો ચેન્જ ના થાય કે સમજે નહીં. આપણે ગમે તેટલા ચેન્જ થઈએ પણ સામેની વ્યક્તિ સમજે નહીં. તો આપણે જે ચેન્જ થઈએ છીએ એને આપણે માન્યું શું છે કે મેં બરાબર કર્યું, આટલો ચેન્જ સફિશિયન્ટ છે, પણ સામેવાળી વ્યક્તિ સમજતી નથી. આનો એક જ લીટીમાં જવાબ છે, માન્યતા, બીજું કાંઈ જ નહીં. આપણે કેમ એમ માની લીધું કે આપણે ચેન્જ થઈ ગયા બરાબર છે. હવે સ્કેલમાં જુઓ, સમજો મારે ને મારા પત્ની વચ્ચે ડિફરન્સ છે. એની અપેક્ષા છે કે હું 10ના સ્કેલમાં 8 પહોંચું તો ચેન્જ થયો કહેવાય. ઓકે, અને મારા મનમાં શું છે, એક ચેન્જ કર્યો, લેવલ 1 જો ચેન્જ કર્યો, પણ સમજતી જ નથી. પણ સ્કેલનો ડિફરન્સ છે, 8 સુધી તો એને લાગશે જ નહીં કે કંઈ ચેન્જ થયો. મને ભોજન પછી તલ ને વરિયાળીનો બધો મુખવાસ ખાવા જોઈએ. એકવાર મારા વાઈફ મને કહે, તમે કેટલા તલ ખાઓ છો? 20 કિલો તલ ખાઈ ગયા. મેં કીધું કાલથી તલ બંધ, સાંજે પ્રશ્ન નહીં પૂછવાનો, પાનના ગલ્લે જઈશ અને 10:30 ઘરે આવીશ. ગુટખા ખાઈશ, તંબાકુ ખાઈશ, બીડા ફૂંકીશ અને 10:30 ઘરે આવીશ, તલ બંધ. એટલે કે ના, તલ બરોબર છે. સમજાય છે? હું બગડ્યો નહીં, પણ એમાં ના વાંધો આવે. ના, એમાં વાંધો કંઈ લાગે જ નહીં. જેવું કંઈક બીજું કર્યું તો તરત વાંધો આવે. કારણ કે અપેક્ષાના સ્કેલ અલગ અલગ છે. બહેનો, મારી વાલી માઓ, સમજાય છે ને? તમે ક્યારેક તો ડાયલોગ માર્યા હશે કોઈકને, અને તમે કંઈ ઓછા નથી, જરાય ઓછા નથી. પરસ્પર એકબીજાનો વાંક કાઢવામાં દાંપત્ય જીવનમાં ખટપટ 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 હાલ્યા જ કરે. મિસ્ટર ફિક્સિટ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી. જો મજા ક્યારે આવે, પતિ પત્ની 2 શરીર અને 1 મન એવું થાય ત્યારે જિંદગીમાં ઉત્સવ આવે. 2 શરીર 1 મન. કારણ કે જીવન સ્વરૂપમાં તો 2 સમાન છે, શરીર સ્ત્રી અને પુરુષના છે. બંનેને નિરંતર સુખી થવું છે. બંનેનું લક્ષ્ય એક હોય તો પ્રવૃત્તિ અલગ અલગ હોઈ શકે, પણ પ્રવૃત્તિ હવે એકબીજાને ઉપયોગીને પૂરક જેવી થઈ જાય તો જિંદગી જીવવાની મજા આવે, નહીં તો ના આવે. એટલા માટે આ શિબિરમાં સપરિવાર આવવાનું, પતિ પત્ની સાથે આવવાનું, શક્ય હોય તો બાળકોને મોટા સાથે આવવાનું. જે પરિવારોમાં બધાનું સમજણનું એક સ્તર આવે એ પરિવારોમાં મોજ જ મોજ છે. કારણ કે કમસે કમ સંબંધ સેટ થઈ ગયો, સંબંધમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. 3 ડાયમેન્શન કીધા છે, સંબંધપૂર્વક, લક્ષપૂર્વક, ઉત્સવપૂર્વક. સંવેદનાત્મક ઉત્સવો ચાલતા હોય, સાથે ખાવા પીવાનું થાય, પ્રવાસો થાય. એક જ ડાયમેન્શન ખૂટે, લક્ષ્ય. એટલે શિબિરમાં બધા આવે અને લક્ષ્ય નક્કી થઈ જાય કે આપણે આ દિશામાં જવું છે, પછી મોજ. સુખમાં આનંદ છે, નહીંતર આનંદનો પર્યાય શું છે લ્યો. એટલે હવે સુખને વધારે સારી રીતે વ્યાખ્યાયિત કરવું પડશે. તો હવે હું તમને સુખને ડિટેલમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરું છું. તમારી દ્રષ્ટિએ મને જેટલી સમજણ છે એના આધારે કહો. કાલ મેં જવાબ તો આપ્યો જ છે, છતાંય ક્યારે ક્યારે સુખ અનુભવાય છે? બોલો. મનગમતું થયું હોય તો સુખ અનુભવાય. તમને બેન ક્યારે સુખ અનુભવાય? તમે એની સામે ન જતા, મારી સામે જોજો, કારણ કે એની પ્રશ્ન એ જ છે. બોલો, નવા મહેમાન તમે બોલો, ક્યારે ક્યારે સુખ અનુભવો છો? પોતાની અંદર ડોક્યુ કરવાનું છે, ક્યારે તમને સુખની અનુભૂતિ થાય? હા, અહીંયા કોઈની રિઝર્વ છે? નહીં ને? વહેલો તે પહેલોના ધોરણે આવી રહ્યા છે. જો તમે પણ અહીંયા ખાલી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. યસ, બોલો.
માઇક છે ને તમારી પાસે? ક્યારે ક્યારે સુખ અનુભવો છો? જ્યારે આપણે થિંકિંગ કર્યું હોય કે મારે આ વસ્તુ જોઈએ છે અને એ આપને જ્યારે મળે ત્યારે આપણે ખુશ હોઈએ. સરસ. એક તો ધાર્યું થાય ત્યારે, જે કંઈ ઈચ્છ્યું હોય એ મળી જાય ત્યારે. ઓકે, આ બાજુ ક્યારે સુખ અનુભવાય છે? ભરતભાઈ, પછી તમારો વારો. પૂરો પરિવાર ઓકે, હા, બરાબર પકડજો વાત. પૂરો પરિવાર એક સાથે રાજી હોય ત્યારે. પણ પૂરો પરિવાર એક સાથે રાજી હોય છે, એક વિષયમાં રાજી હોય છે. ઓકે, પાછળ પણ માઇક. નિયમ સમજી રાખ્યા હોય કે આમાં આવી રીતે વર્તીએ તો સુખ છે, એટલા માટે. તો તમે સુખની વ્યાખ્યામાં સુખ શબ્દ કેવી રીતે લાવી શકો? મેં એમ નિયમ પૂછ્યું છે આપણે કે સમજો. સુખ ક્યારે અનુભવાય? તમે એમ કીધું કે સમજો આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ છે અને આપણે સ્લીપ થઈ ગયા તો આપણે ખબર છે કે ભાઈ આપણે આમાંથી દુઃખ થવાનું છે. ના, એમ પ્રશ્ન નથી પૂછ્યો. તો મેં કીધું કે નિયમપૂર્વક જીવીએ અને નિયમ સમજીએ સુખી થવાય. પણ સુખનો અનુભવ ક્યારે ક્યારે થાય છે એમ પ્રશ્ન પૂછ્યો. મનગમતું થતું હોય ત્યારે, મારું ધાર્યું થાય, મારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ મળી જાય ત્યારે સુખ. રાઈટ? હા કે ના? હવે આપણે કેટેગરી કરીએ છીએ. હા, જોજો. એક્સક્યુઝ મી સર. ધાર્યું થાય તો સુખ. ઓકે? ધાર્યું ન થાય, એવું ના થાય તો પણ સુખ. એટલે રિઝર્વેશન જોઈએ છે અને સીટ બારી પાસે મળી ગઈ તો સુખ. પણ ભીડ પણ ના મળવી જોઈએ, તો ભીડે ના મળે તોય સુખ. નેગેટિવના અર્થમાં કહ્યું. યસ? હા બેન. નિસ્વાર્થ ભાવે કોઈનું ભલું કરીએ ત્યારે આપણને સૌથી વધારે સુખ મળે છે. કોઈકનું ભલું કરીએ ત્યારે, મતલબ કે કોઈકને ઉપયોગી થયા, હા, કોઈકને કોઈક રીતે ઉપયોગી થયા ત્યારે સુખ. નિસ્વાર્થ ભાવે, એમાં આપણો કોઈ જ સ્વાર્થ નથી. ઓકે, પણ પકડી રાખજો, હજી જવાબ પૂરો નથી થયો. તમે કોઈકને ઉપયોગી થવા માંગી રહ્યા છો, કોઈકનું ભલું કરવા માંગી રહ્યા છો, પણ એને સ્વીકૃત ના હોય તો પછી આપણને સુખ બી ના થાય ને દુઃખ બી ના થાય. મતલબ કે ખાલી ઉપયોગી થવાથી નથી થવાતું, કે કોઈનું ભલું કરવાથી પણ નથી થતું, એની અંદર પણ તમારી ભલાઈની સ્વીકૃતિ હોય તો. મતલબ કે ઉપયોગીથી નહીં, બલકે સ્વીકારથી. ઓકે, ગુડ. તમે સેવા કરવાનું સ્વીકાર્યું, ભલાઈ કરવાનું સ્વીકાર્યું, મદદ કરવાનું સ્વીકાર્યું, અને એણે તમારી મદદ સ્વીકારી. ઓકે, બીજું? સુખનો અનુભવ ક્યારે થાય છે? અંદર જ ડોક્યું કરો. પાછલા 10-15 દિવસ વિચારો ક્યારે ક્યારે બહુ સુખનો અનુભવ થયો હતો? ઈચ્છાની પૂર્તિ થાય, ધાર્યું થાય, ઈચ્છા. તમે તો બીજી વાર શિબિરમાં આવ્યા ને? નહીં? તમે તમને ટીવીમાં જોયા હતા એમ? સ્વતંત્રતાથી, જ્યારે સ્વતંત્રતાનો અનુભવ થાય. ઓકે, હાજી. સંતોષથી સુખ. ઈચ્છા સંતોષાઈ ગઈ એટલે સુખ. જો પ્રશ્ન બહુ સિમ્પલ છે. હવે ઊંડાણપૂર્વક જો હું પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છું. જે વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ કે પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર હોય તો સ્વીકૃતિના ભાવ બરાબર સુખ. કેટેગરીકલી પછી અંદર જે મૂકવું એ મૂકો. હવે મને પૂરણપોળી જોઈએ અને અમારે કૃષ્ણાબેનને બટેટાવડા જોઈએ, તો બટેટાવડા કે પૂરણપોળીમાં સુખ છે કે અમને બેયની સ્વીકૃતિ થઈ ગઈ છે એટલે સુખ છે? સ્વીકૃતિના ભાવમાં બરાબર સુખ. હવે અમે બે એક લેવલે આવી ગયા. સ્વીકૃતિનો ભાવ સરખો અનુભવાય છે એટલે સુખ. તો આ સંસારના 805 કરોડ માણસો જ્યારે પણ સ્વીકૃતિનો ભાવ અનુભવે ત્યારે એ સુખ અનુભવશે. ક્લિયર? સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. હવે શું બધાને સરખી સ્વીકૃતિ હોય? બધાને સરખી વસ્તુ સ્વીકૃત હોય? મને ટીંડોરાનું શાક ભાવતું નથી, એટલે તમારામાંથી જે લોકો બનાવવાવાળા એ નોંધી રાખજો. ભવે ચૂકે મહેમાન થાઉં તો એ દિવસે વેર ના વાળતા કે આજે બરાબર લાગમાં આવે. જોઈએ ખરા કેટલી જીવન વિદ્યા પચાવી છે.
પ્રશ્ન સમજ્યા? બધાને વસ્તુ સરખી સ્વીકૃત હોય? તમારા પરિવારમાંથી કોઈકને વાગ્યું છે તો એ ઈજા સ્વીકૃત નથી. ડૉક્ટર એમ કે ઈજા સ્વીકૃત નથી. સાજા સમા હોય તો અમારા ક્લિનિકમાં આવવાનું, લોહી લુહાણ થઈને નહીં આવવાનું. બોલો હવે, ડૉક્ટરને તો ઈજાગ્રસ્ત સ્વીકૃત કરવો પડે ને, તો ટ્રીટમેન્ટ કરશે. તમને ઈજા ભલે સ્વીકૃત ના હોય. ગુજરાત સમાચારે વાડીલાલ હોસ્પિટલ અમદાવાદને બહાર ફૂટપાથ પર બેઠેલા ઠાઠડી વેચવાવાળાનો ઇન્ટરવ્યૂ લીધો હતો કે બધા પ્રાર્થના કરે કે ધંધામાં ભગવાન બરકત આપજે, તમારો ધંધો તો કોઈકના મોત ઉપર આધારિત છે. કેવો ક્રિટિકલ ક્વેશ્ચન છે. એમાં બીજા બધા બંધ રહ્યા, પણ એક જણાએ જવાબ આપ્યો કે હે ભગવાન, તું કોઈને મારતો નહીં, પણ તારી ઈચ્છા હોય તો કોણ જીવે? તો જો કોઈ મરી જાય તો મારે ત્યાં એને મોકલજે. આ બધા વેચવાવાળા તો બધા બેઠા જ, પણ તું એને મારે ત્યાં મોકલજે. સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. હવે બીજો પ્રસ્તાવ. સ્વીકૃતિ કેવળ અને કેવળ વ્યવસ્થાની જ થાય છે. કોઈને પણ અવ્યવસ્થા સ્વીકૃત નથી. તપાસો. સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની જ થાય છે. અવ્યવસ્થા કોઈને પણ સ્વીકૃત નથી. તમે ભોજનમાં જાઓ, લાઈન ચાલતી હોય, એમાં કોઈ એક ઠોહો મારીને વચ્ચે ઘૂસી જાય, સ્વીકૃત છે? બિલકુલ સ્વીકૃત નથી. સ્વીકૃતિ સામાન્ય નાની નાની પણ અવ્યવસ્થાની નથી, કેવળ વ્યવસ્થાની સ્વીકૃતિ છે. તો હવે જુઓ, સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. અને સ્વીકૃતિ વ્યવસ્થાની જ થાય છે. તો ગણિત પ્રમાણે શું થયું? વ્યવસ્થા સમજવી અને વ્યવસ્થામાં જીવવું. એટલે નિરંતર સુખ જો જોઈતું હોય તો નિરંતર વ્યવસ્થા સમજવી પડે, પોતાની અંદરની અને બહારની. આ વ્યવસ્થાનું ચિત્ર સમજાઈ જાય તો જ નિરંતર સુખ આવે. પ્રશ્ન અહીંયા આવ્યો છે, બીજો સમજે નહીં, આપણે ગમે તેટલા ચેન્જ થઈએ તો શું કરવું? તો પોતાની અંદરની હજી વ્યવસ્થા સમજાઈ નથી. પોતાની વ્યવસ્થા સમજાઈ નથી, ત્યાં બીજાની ક્યાંથી સમજાય? પોતાની જો સમજાઈ જાય તો બિલકુલ ખબર પડે કે આ આમ કેમ કરે છે. જીસસ ક્રાઇસ્ટ વધસ્તંભ પર શું બોલે છે? યાદ છે કોઈને? ક્રુસિફિકેશન પર શું કહે છે? હે ભગવાન, આ લોકોને માફ કરજે, તેઓ શું કરે છે તેનો તેમને ખ્યાલ નથી. એટલે એને કરુણાનો અવતાર કહે. એટલી પીડા વખતે પણ અંદર બિલકુલ સ્પષ્ટતા છે કે એ લોકોને ખબર નથી એટલે આવું કરે છે. ખબર હોય તો આવું કરે નહીં. મતલબ કે કોઈને પણ અવ્યવસ્થા તો મંજૂર છે જ નહીં. બોલો બેન, કેવું લાગ્યું? સારું? સારું જ લાગે, સારું થતું નથી. આજે સાંજે જઈને તમારી પુત્રવધૂને પ્રેમથી ભેટજો. પુત્રવધુ છે કે નહીં ઘરમાં? નથી? ઓકે. હું તો એક બેનને કોઈ તો બધાને લાગુ પડે ને આમ તો. હા કે ના? પુત્રવધુ કહો એટલે પછી દેરાણી જેઠાણી બધું આવી ગયું. એ તો એક રૂઢિપ્રયોગ છે ખાલી. જેટલા પારિવારિક સંબંધો છે એની અંદર જેટલી પીડા છે એને તપાસો. તમને પીડા એટલા માટે જ છે કે તમે જે ધાર્યું છે તે પ્રમાણે સામેવાળી વ્યક્તિ કરી રહી નથી. યસ ઓર નો? કેટેગરિકલી આટલું જ છે. પણ જે દિવસે એવી ખબર પડી જાય કે આ આમ કેમ કરે છે અને એના મૂળમાં હું આમ કેમ કરું છું, હું જો આમ કરું છું અને મને યોગ્ય લાગે છે તો એ પણ આમ કરે છે તો એને યોગ્ય લાગતું હશે. વળી પાછા એ સૂત્ર પર આવીએ, બધાને પોતાનું ઇન્ટેન્શન સાચો જ લાગે છે અને બીજાના એક્શનને આધારે એમ થાય છે કે એનો તો ઇન્ટેન્શન જ ખોટો છે. તો આપણું ધ્યાન બીજાના એક્શન ઉપર છે અને પોતાના ઇન્ટેન્શન પર છે. કરવાનું શું છે? પોતાનું ઇન્ટેન્શન અને પોતાનું એક્શન બે જોવાનું છે અને સામેવાળી વ્યક્તિના એક્શનને આધારે જાણવાની કોશિશ કરવાની છે કે એનો ઇન્ટેન્શન શું હશે. તો આ એક પ્રશ્ન છે.
હજી આપણે સુખમાં સ્વીકૃતિનો ભાવ કીધું, હવે સુખને વધારે વિગતે સમજાવું છું, પછી લખીશ. તમારા ગમે એટલા પ્રશ્નો હોય મૂંઝવતા, અત્યારે મનમાં હું 1 મિનિટ ચૂપ થાઉં છું, બધા પ્રશ્નો મનમાં લઈ આવો. 5 દિવસનો 7 દિવસનો શિબિર હોય ને તો હું લખવાનું કહું, અને અડધો કલાક લોકો લખે, પ્રશ્નોનું લિસ્ટ બનાવે. અહીંયા આપણે ખાલી હું 1 મિનિટ ચૂપ થઈ જાઉં છું, બધી પ્રશ્નો લઈ આવો મનોમન. સામાજિક, વ્યાવસાયિક કે ધાર્મિક, આધ્યાત્મિક? હવે પ્રસ્તાવ મૂકું છું. સ્વયંની અંદર કોઈ પણ વસ્તુ કેમ છે અને કેવી રીતે છે, ક્યોં અને કેસે, આ 2 જ પ્રશ્નો છે. તમારી ગમે એટલી સમસ્યા, કોઈ પણ વસ્તુ શા માટે છે અને કેવી રીતે છે. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ. હિન્દીમાં ક્યોં ઓર કેસે. આ 2નો જવાબ નથી મળતો. એટલે જેમ કે શરીરના લેવલે લઈએ, તાવ આવે છે, રાઈટ? તો પ્રશ્ન એ જ છે કે શા માટે તાવ આવે છે અને કેવી રીતે ઉતરશે અથવા કેવી રીતે સાજું થઈશ. જો ડૉક્ટર એમ કહે કે મચ્છર કરડવાથી આવે છે એટલે સમાધાન થઈ ગયું, અને પેરાસિટામોલ લેવાથી ઉતરી જશે, અને લારિયાગો લેશો તો મટી જશે, હવે કોઈ પ્રશ્ન નથી. પણ જો એમ કહે કે આ તાવ તમને કેન્સરને કારણે આવે છે અને કેન્સર મટે એવો રોગ નથી, એટલે દુનિયાભરની પીડા શરૂ થઈ જાય છે. કેટલા મારી સાથે સહમત છે? આ સાવ સાદી સમસ્યા મેં કીધી. કોઈ પણ ઘટનામાં આ શા માટે છે અને કેવી રીતે એ સરખી થશે, આ 2નો જવાબ મળે તો પછી સમસ્યા નથી. મતલબ કે આપણે સમસ્યાથી પીડિત નથી, સમસ્યાનો ઉકેલ ખબર નથી, પીડા એની છે. મતલબ કે સુખ એટલે બીજું કશું જ નહીં, સુખ એટલે સમાધાન. સ્વયંમાં કોઈ પણ વસ્તુનું સમાધાન. સમાધાન એટલે નેગોશિએશન નહીં, સમાધાન એટલે હલ, ઉકેલ, રિઝોલ્યુશન. ક્યોં અને કેસેનો જવાબ. આ શું છે અને શા માટે છે, કેવી રીતે છે, આ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. આપણે અરુણભાઈની ઓફિસે જઈએ, એમના ક્લાયન્ટ બેઠા છે, કમ્પ્લેન લઈને આવે છે, મારે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે, રાઈટ? અરુણભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તો જ્યારે ક્લાયન્ટ આવે છે ને, એને સમસ્યાનો પાર નથી. કેમ? કારણ કે એને ખબર નથી કેમ રેડ પડી. પણ અરુણભાઈ એનું પેપર કાઢીને કહે છે, કંઈ નહીં, એ તો રેડ નથી, નોટિસ છે. અને તમને ગુડ ન્યૂઝ, આ ડિપાર્ટમેન્ટમાં નવા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા પછી ફેર પડી ગયો છે. ડિપાર્ટમેન્ટે તમારું વધારે કાપી લીધું છે, એ પાછું આપવા માટે તમને નોટિસ આપી છે. તો પેલા ભાઈ તરત ઉભા કે 1 કિલો પેંડા લઈ આવું. પહેલાં તો જે પ્રશ્ન લાગતો હતો એ તરત ને તરત ઉત્સવ થઈ ગયો. કેમ? કારણ કે જેને ખબર નથી એને માટે એ સમસ્યા છે, પણ જેને ખબર છે એના માટે એ સમસ્યા નથી. તમારી બીમારી તમારા માટે સમસ્યા છે, ડૉક્ટર માટે સમસ્યા નથી, કારણ કે ડૉક્ટર પાસે ઉકેલ છે. પકડાય છે? માનસિક રોગ હોય તો જેને માનસિક રોગ હોય એને માટે સમસ્યા છે, અને મનોચિકિત્સક માટે ઓપોર્ચ્યુનિટી છે કે નહીં? કારણ કે એની પાસે સોલ્યુશન છે. તો સ્વયંમાં સોલ્યુશન બરાબર સુખ, સ્વયંમાં સમાધાન બરાબર સુખ, સ્વયંમાં ક્યોં અને કેસેના ઉત્તર બરાબર સુખ. આ પહેલું લેવલ ખબર પડી. હવે આપણે પાછા અંદર જતા રહીએ. મારી જરૂરિયાત શું? શરીરની જરૂરિયાત સુવિધા, અને મારી જરૂરિયાત સુખ. આનું પહેલું લેવલ છે. મને મારી જરૂરિયાતો કેટલી છે એની ખબર પડે, અને એને કેવી રીતે પૂરું કરી શકીશ એની ખબર પડે, અને એની બધી વ્યવસ્થા હું ગોઠવી દઉં તો પછી કોઈ પ્રોબ્લેમ છે નહીં. કેટલા લેવલે? સ્વયંના લેવલે. બરાબર? હવે અહીંયા જવાબ આવ્યો પરિવારનો. હવે જોઈએ. પેલા ભાઈએ સુંદર જવાબ આપ્યો હતો, પરિવાર બધો ભેગો. પરિવારમાં એક ટેલિવિઝન હોય, બાપાને સમાચાર જોવા હોય, બાને રેસીપી જોવી હોય, છોકરાને કાર્ટૂન જોવા હોય, અને વળી છોકરીને મ્યુઝિક સાંભળવું હોય યુટ્યુબમાં, સ્માર્ટ ટીવી હોય તો. હવે શું થાય?
લોસા લોસા. કારણ કે હવે પરિવારની અંદર જે છે એ પૂરતું નથી. આ ટેલિવિઝનમાં અત્યારે સમાચાર આવે છે, પણ મારા માટે આ પૂરતા નથી, કારણ કે મારે ત્યાં નથી જોવું. મતલબ કે હવે એક બીજું ટીવી બીજા રૂમમાં મૂકો. હા કે ના? હવે અમે 4 નમૂના કીધા. આવા 4 જણા જો આગ્રહ ઉપર આવે તો ઘરમાં 4 ટીવી લાવવા પડે. એક જ સમયે જો આ શો ચાલતા હોય, કાં પછી સેટ કરવું પડે કે તમે એ વખતે બહાર જ જતા રહેજો. આપણી બધી જ સમસ્યા પરિવારમાં ટીવીની નથી. સ્વયંમાં સમાધાન આ સુખનું પહેલું લેવલ છે, અને બીજું લેવલ છે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. મારી જરૂરિયાત જે છે એ પૂર્તિ થઈ જાય તો મારા લેવલે તો સમાધાન થઈ ગયું. પણ હું એક જ કમાનાર હોઉં અને મારા પત્નીને લાગે કે હું પૂરતું કમાતો નથી, અથવા એની જરૂરિયાતો એટલી છે કે મારી કમાણીમાંથી પૂરી ના થાય, તો પરિવારમાં ડખા થાય કે ના થાય? થાય કે ના થાય? જ્યાં સુધી પરિવારના તમામ સભ્યોને એમ ના લાગે કે જેટલું આવે છે એટલું પર્યાપ્ત છે, ત્યાં સુધી ડખા થાય ને થાય. પતિ પત્ની સમજદાર હોય, પણ નાનું બાળક પડોશમાં જઈને જોઈ આવે અને કહે કે મારે એના જેવી સ્કૂલ બેગ લેવી છે, પતી ગયું, પ્રોબ્લેમ શરૂ. પરિવારમાં સમૃદ્ધિ શબ્દ નથી લખ્યો મેં. હા, મેં જે નથી બોલતો કે નથી લખતો એ વાંચવાનું નહીં, મેં લખ્યું છે સમૃદ્ધિનો ભાવ. આજે એટલાન્ટામાંથી મહેમાન આવ્યા છે, તો હું મારી એક દીકરીની વાત કરું. એ આમ તો મારી કડી યુનિવર્સિટીની વિદ્યાર્થીની, અને નામ એનું જિંદગી. શિકાગો રહેતી હતી, હમણાં એટલાન્ટા રહેવા ગઈ છે. એટલે જેવું એને ટ્રાન્સફર થઈ એટલે એણે મને લખ્યું કે હવે મારું નવું સરનામું છે, અમેરિકા આવો ત્યારે મારા ઘરે આવવાનું છે. એટલે તમે એટલાન્ટા કીધું એટલે મને જિંદગી યાદ આવી. એનું નામ જ જિંદગી. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ એટલે શું? એક ઉદાહરણ લઈએ. હું આમ જઈ રહ્યો છું રોડ ઉપર, અને સામેથી જિંદગી આવી રહી છે. મારી વિદ્યાર્થીની છે, તો મને મનમાં એમ થયું કે એને રોકું, એની સાથે ચા નાસ્તો કરું. ખિસ્સામાં હાથ નાખ્યો તો 10 રૂપિયા હતા. એટલે મને થયું કે 10 રૂપિયામાં શું ને ચા નાસ્તો થાય. જિંદગીએ પણ પોતાના પર્સમાં હાથ નાખ્યો, એણે પણ 10 રૂપિયા જોયા. એણે મને રોક્યો, સર ઊભા રહો. ચાની કેટલી અમે બેઠા, 2.5 રૂપિયાની કટિંગ ચા અને પાર્લે ગ્લુકોનું નાનકડું બિસ્કિટ 4.5 રૂપિયાનું, તોય 50 પૈસા પાછા આવ્યા. સ્ટોરી પૂરી. પકડાય છે? 10 રૂપિયા છે, મને લાગે છે પર્યાપ્ત નથી. 10 રૂપિયા એની પાસે છે, પણ એને લાગે છે પર્યાપ્ત છે. એટલે કહ્યું સમૃદ્ધિનો ભાવ. અંબાણી ભાઈઓ કેટલા રૂપિયા ભેગા થશે ત્યારે હાથ મેળવશે? કોઈક માણસની સમૃદ્ધિ 10 રૂપિયામાં છે, અને કોઈકની 10,000 કરોડે પણ નથી. હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. એટલે સમૃદ્ધિનો ભાવ કીધું, સમૃદ્ધિ નહીં. સમૃદ્ધિનો ભાવ સમજ સાથે જોડાયેલો છે, આંકડા સાથે જોડાયેલો નથી. આંકડો તો 2 જગ્યાએ 10 રૂપિયા જ છે. તો જિંદગીની અંદર સમૃદ્ધિનો ભાવ છે, અને મારી અંદર ગરીબીનો. એટલે ભાવ શબ્દ નહીં લાગે ત્યાં, સમૃદ્ધિનો અભાવ છે. કારણ કે ભાવ શબ્દ ભાવ સાથે જોડાય. કશુંક છે એનું હોવાનું સમજણ, મૂલ્ય. હવે મને કહો, કેટલા રૂપિયા કરીએ તો સમૃદ્ધિનો ભાવ આવે? આવે? રૂપિયા સાથે સંકળાયેલો છે? રૂપિયા સાથે સંકળાયેલો નથી. અને જ્યાં સુધી સમૃદ્ધિનો ભાવ ના આવે ત્યાં સુધી કુટુંબમાં ખટપટ ચાલ્યા જ કરે. એ સાડીની હોય, ગાડીની હોય, ટીવીની હોય, વસ્તુઓની હોય, પ્રવાસની હોય, ચાલ્યા જ કરે. રોજ નવો વિષય નીકળશે. જ્યાં સુધી પરિવાર, પતિ પત્ની નથી બોલી રહ્યો, પરિવાર, ઘરના જેટલા રહેતા હોય એ બધાને મનમાં સમૃદ્ધિનો ભાવ થઈ જાય, તો બીજી ભાષામાં એવું કહેવાય અભાવનો અભાવ. હવે અભાવ નથી. આવા સમૃદ્ધ પરિવારો દાન કરી શકે, જેને પાસે એમ લાગે કે મારી આવશ્યકતા કરતાં મારી પાસે વધુ છે. તો સમૃદ્ધિના ભાવની બીજી વ્યાખ્યા આવશ્યકતાથી વધારે હોવાનો ભાવ. મતલબ કે હું મારી આવશ્યકતા નક્કી કરું,
મેં તમને કાલે હોમવર્ક આપ્યું હતું, હવે તમને સમજાશે. મેં કાલે કહ્યું હતું કે હોમવર્ક કરીને આવશો તો તમારી આગળ ગતિ થશે. જો ગઈકાલે હોમવર્ક કર્યું હશે કે આપણી આવશ્યકતાઓ આટલી છે, તો 8 સેકન્ડમાં તમે સમૃદ્ધિના ભાવમાં પહોંચી જશો કે આપણી આવશ્યકતા આટલી છે અને આટલું ઘરમાં છે. સમૃદ્ધિ જ સમૃદ્ધિ. સમૃદ્ધિનો ભાવ, આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. સુખનું બીજું લેવલ ખબર પડી ગઈ? તો કોઈ એક વ્યક્તિ સમાધાની થઈ જાય તો નિરંતર સુખ આવે નહીં. એ પોતાની જાતે ઓફિસમાં બેઠો હોય ત્યાં સુધી બરાબર, ઘરે જાય ત્યાં બધા લોચા પાછા ચાલુ થઈ જાય. એટલે એવા કેટલાય લોકો સતત કામઢા હોય છે. એ લોકો ઘરે જવાનું પસંદ નથી કરતા, પણ જવું પડે એટલે જાય. કેમ? કારણ કે ઘરે સમસ્યાઓ મોં ફાડેલી ઊભેલી જ હોય. એટલા માટે નહીં કે પત્ની સમસ્યા છે કે પતિ સમસ્યા છે, એટલા માટે કે સમજણ નથી, એટલે અભાવની સમસ્યા. અમદાવાદ સીદી સૈયદની જાળી પાસેની NC બોડીવાલા કોલેજ, એમાં મારો વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ. અને આવા કાર્યક્રમોમાં હું બધી જાત જાતની એક્સરસાઇઝ કરાવું. એટલે સાંજના 5 વાગ્યાનો સમય, કાર્યક્રમ રાતના 9 સુધીનો. મેં બધા વિદ્યાર્થીઓને કીધું નીચે જાઓ અને રોડ ઉપર ફૂટપાથ પર ચાલતા હોય એમાંથી કોઈને આવું કહેવાનું કે ઉપર જિંદગી બદલાય એવો કાર્યક્રમ ચાલી રહ્યો છે કોલેજના 3જા માળે. કોઈ ફી નથી, તમારે 1 કલાક માટે આવવાનું છે. 100 અજાણ્યા માણસને લઈ આવવાના. બોલો કેટલા જશે? એટલે 50 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 15 જણા તૈયાર થયા. એને મેં કીધું તમે જાઓ. પેલા 35ને પૂછ્યું તમે કેમ ના ગયા? તો એક કોમન માન્યતા, એમ કોઈ આવતું હશે? કોઈ અજાણ્યું કોઈ આવે એવી રીતે? પેલા જે ગયા ને 127ને લઈને ઉપર આવ્યા. 127. પ્રશ્ન શું પૂછવામાં આવતો હતો? જિંદગી બદલનારો કાર્યક્રમ ઉપર છે. તો માણસોને પોતાની જિંદગી બહેતર બનાવવાની ભૂખ છે જ. એ ડિઝાઇન છે. મને જેટલું છે એનાથી વધુ સુખ જોઈએ, એટલે તો નિરંતર સુખ કહું છું. બધું હોય છતાં ખાલી પસાનો લાગે છે, કારણ કે જે મેઇન સુખ છે હજી મળ્યું નહીં. બુદ્ધના મહાભિનિષ્ક્રમણનો બહુ મહિમા કરીએ છીએ, પણ ક્યારે એવો વિચાર કર્યો એમની પાસે બધું હોવા છતાં એ પર્યાપ્ત ના લાગ્યું એટલે જ છોડી દીધું ને? આપણને છૂટતું નથી એટલે આપણે બુદ્ધનો મહિમા કરીએ. એમને તો એ નિરર્થક લાગ્યું એટલે છોડી દીધું. એમને એની કરતાં પ્રશ્નનો જવાબ જોઈતો હતો. આપણા નાગરાજજીને પેન્સિલનું ધમધમતું કારખાનું હતું, સમાજમાં નામ હતી, પૈસા હતા, પણ મુખ્ય પ્રશ્ન હતો આવું સંસારમાં કેમ ચાલે છે. એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે બધું છોડી દીધું, સાધનાઓના રસ્તે જતા રહીએ. આપણી પ્રાયોરિટી બને. બધા ડાબો હાથ ઉપર કરો. હવે જમણો હાથ ઉપર કરો. ડાબો ઉપર જ રહેવા દેજો. ઊંડો શ્વાસ લો અને પાછો બહાર કાઢો. આ રૂમમાં હાથ નીચે કરી દો. 3 જણા ઊંઘવાની સ્થિતિમાં હતા. મેં નજરો નીચે ઢાળી દીધી છે એટલે એમને શરમ ના આવે. એક આપણે બીજો પ્રયોગ કરીએ. બધા ફરી કરજો આમ, અને આમ જેમ આળસ મળ્યું એમ મળો. કરો કરો એમ. બસ, ગુડ. આ બપોર પછીનું જે સત્ર છે ને, મારી પાસે મીડિયા બહુ સરસ છે, પણ થાય શું બપોર પછીના સત્રમાં જો હું તમને મીડિયા બતાવું તો મીડિયા જોતાં જોતાં ઊંઘી જાઓ, કારણ કે એ તો ટેવ છે જૂની, ટીવી જોતાં જોતાં ઊંઘી જવાની. આ શિબિર આપણે નિવાસી શિબિર રાખીએ છીએ, રેસિડેન્શિયલ હોય. આપણે આ બિન નિવાસી છે. એનું કારણ શું? તમે રહેવાસની જગ્યા હો ને તો તમે થાકો નહીં જરાય. આ તો બધા દૂરથી ટ્રાવેલ કરીને આવ્યા હશે, ઘણાને ઘરમાં સવારનું કામ કર્યું હોય, એમાં બપોરનું સરસ ભોજન મળે, કમ્ફર્ટેબલ વાતાવરણ, તો ઊંઘ જ આવે ને. રેસિડેન્શિયલ 5-6 દિવસનો શિબિર હોય ને, પહેલે દિવસે થોડુંક એમ થાય, પછી એવી તાજગી આવે, તમને નવાઈ લાગે. રાતના 1:30 વાગ્યા સુધી લોકો ઊંઘતા નથી શિબિરમાં, રૂમમાં જઈને ગોષ્ઠી ચાલતી હોય. બીજે દિવસે એટલા ભૂખ્યા હોય પાછા આવી જ જાય ટાઈમસર, કારણ કે પછી ભૂખ લાગી જાય, ખબર પડે કે ઓહો ક્યાં ફસાણા હતા. આઈ થિંક પરિવારમાં સમૃદ્ધિનો ભાવ સમજાઈ ગયો. હવે ત્રીજું, સ્વયંમાં સમાધાન છે, પરિવારમાં બધાને સમૃદ્ધિનો ભાવ છે. પણ ભરતભાઈ, હવે મને કહો, ત્રીજું એવું શું લેવલ હોય કે આ બધું હોવા છતાં માણસને સુખ પૂરું ના પડે? બધા પ્રશ્નોનો જવાબ છે.
કઈ? શેની અપેક્ષા? એ શું? એ જ તો પૂછું છું. જો મારી સ્વયંમાં સમાધાન છે, પરિવાર બધા સમૃદ્ધિના ભાવથી ભરપૂર છે, આપણી પાસે પૂરતું છે, બધું ધારવું હોય ધારી લો, મકાન છે, ગાડી છે, બેંક બેલેન્સ છે, એ રહે એટલી સગવડ છે, એવું કરવા માટે સેવા કરનાર ચાકરો છે, એનાય પગાર 50 વર્ષના નાખી દીધા છે આના ખાતામાં, બધું જ છે. ત્યાર પછી પણ શું છે ખૂટે છે? માન સન્માન, બીજું એ પણ ગણી લો. એક જવાબ છે માન સન્માન. સમજણ. એ બધું સમજણ જ છે, એટલે તમે હવે ઘરે ઘડીએ મને સમજણ શબ્દ ન કહેતા, નહીં તો કોઈ પણ સવાલનો જવાબ એક જ આવશે, સમજણ. સારું, હું તમને એ કહી દીધું ભાઈએ, સન્માન એ જ કીર્તિ, પણ જે મુદ્દો છે સતત રહે એ પણ મેં એન્શ્યોર કરી દીધું. હું તમને ઉદાહરણ આપું એટલે તરત ખબર પડશે. તમે તમારા મહેલમાં બેઠા છો, તમારા પરિવારની કોઈ વ્યક્તિ સાંજે 6 વાગે એમ કહીને ગઈ છે અડધો કલાકમાં આવું છું, અને રાતના 11 હજી નથી આવી. સમાજમાં ભય, પરિવારમાં વ્યક્તિ પાછી નથી આવી, મતલબ કે મારું ઘર બધું બરાબર હોય પણ સમાજમાં જ્યાં સુધી વ્યવસ્થા નથી ત્યાં સુધી પણ સુખ નથી. સમાજમાં અભય અથવા સુરક્ષા, તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ અને સમાજમાં અભય. દેખાય છે કેમ જીવન વિજ્ઞાન શિબિર કરવાના? સમાજમાં જ્યાં સુધી તમામ પરિવારો સમજદાર ના થાય ત્યાં સુધી અભયની સ્થિતિનું નિર્માણ થાય નહીં. હું મારું કરી લઈશ, દુનિયાનું જે થવું હોય તે થાય, એ વાત સાવ હંબક છે, કારણ કે એવું કંઈ થતું જ નથી. હું મારું કરી લઉં પછી દુનિયાનું ના કરું તો પાછો પ્રશ્ન તો ઊભો ને ઊભો જ છે. રાઈટ? સુરક્ષા જોઈએ કે નહીં? ઓકે, આ ત્રણે પૂરતું થઈ જાય કે હજી કંઈક ખૂટે છે? હજી એક ખૂટે છે. વિચારો વિચારો, બધાએ પોતાને જ સુખનું કરવાનું છે. આ સુખનું સરનામું છે, મેં કીધું તું સાંજ પડતા સુધી ચોખ્ખું સરનામું બતાડી દઈશ. સમાધાન છે, બધા પ્રશ્નોનો જવાબ છે, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ છે, સમાજમાં બિલકુલ સુરક્ષા છે, કોઈ ઘરે તાળું મારવું નથી પડતું, કોઈ પોલીસ સ્ટેશનની જરૂર નથી, તમે નિંદાસ રીતે હરોફરો. એ છે, સ્વયંમાં સમાધાનમાં આવી ગયું. મારી બધી જ જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો બધી જ પૂરી થાય છે. આખો પરિવાર એવા બધા લોકોથી જ ભરેલો છે. સમાજમાં કોઈ પ્રકારનો ભય છે જ નહીં, પોલીસ સ્ટેશન જ નથી. તો શું પર્યાપ્ત છે? આપણા મહેમાન વધારે સારી રીતે કહી શકશે. કેલિફોર્નિયામાં જે છેલ્લે આગ લાગી, આપણને ભારતમાં સ્વીકૃત નથી. સ્વીકૃત છે કુદરતી. પરફેક્ટ જવાબ. પ્રકૃતિમાં જ્યાં સુધી સંતુલન નથી ત્યાં સુધી આ ત્રણેય વસ્તુ હોવા છતાં પણ સુખ નથી. ગમે ત્યારે ટાઢ તડકો, વરસાદ પડી જાય, ભૂકંપ, જ્વાળામુખી. છે સ્વીકૃત? સુખની વ્યાખ્યા એટલા માટે કરી દીધું. શું કરી સુખની વ્યાખ્યા? સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. શું પ્રકૃતિનું અસંતુલન સ્વીકૃત છે? તો હવે આ સુખનું સરનામું અહીંયા પૂરું થયું. પ્રકૃતિની તમામ અવસ્થામાં સંતુલન. હવે જો સમાધાન, સમૃદ્ધિનો ભાવ, અભય ને સંતુલન, આ સુખનું એડ્રેસ. તો હવે કરવાનું કેટલું કામ? રસ્તે પહોંચવા માટે કરવાનું કેટલું? સ્વયંમાં સમાધાન. બધી જ વસ્તુ કેમ ચાલી રહી છે એ દરેકનો જવાબ હોવો જોઈએ. મતલબ કે સમજવાનો આખો કાર્યક્રમ, જીવન વિદ્યાનો પૂરો શિબિર, 14 પુસ્તકનું અધ્યયન, અને એ પ્રમાણે ચાલવા માંડવાનું, એટલે સ્વયંમાં સમાધાન. હું કહું છું એટલે નહીં, શિબિર પત્તા પત્તા ખબર પડશે કે હવે બીજું જાણવું છે, હવે ત્રીજું જાણવું છે. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ લાવવા માટે શું કરવું? તો પરિવારના જેટલા સંબંધો છે એ તમામે તમામ સંબંધો સમજાવવા જોઈએ. હજી તો સંબંધોને આપણે ટચ કર્યું નથી, ખાલી સંબંધોમાં સુખ છે એટલું કીધું, કારણ કે અનુભવમાં આવ્યું છે બધાને. પણ સંબંધનું સ્વરૂપ જોઈશું. સંબંધ, સંપૂર્ણતાના અર્થમાં બંધન, કોઈક સંપૂર્ણતા. પરિવાર એક સંપૂર્ણતા છે. તો
સમાજની અંદર જતાં પહેલાં પરિવાર બેર મિનિમમ યુનિટ છે. મને મારી ગમતી ભાષા કહું, બધા પ્રશ્નોનો જે વ્યક્તિને અંદર જવાબ હોય એ સ્વયંમાં સમાધાનિત કહેવાય. આવા તમામ સમાધાનિત વ્યક્તિઓ ભેગા થઈને રહે એને પરિવાર કહેવાય. અને આવા પરિવારો હોય ને એ સમાજમાં અભય જ હોય. કારણ કે બધા જ સમૃદ્ધિનો ભાવ છે, કોઈનું કશું લઈ લેવાનું નથી, લૂંટવાનું નથી, તો તાળું મારવાની ક્યાં જરૂર છે? એ સમાજમાં અભય હોય. અને આવો સમાજ પ્રકૃતિનું દોહન કરે કે શોષણ કરે? જેની ગાયો છે એને ખબર છે દોહન એટલે શું? ગાયને 4 થન હોય ને, 2 દોવાના, 2 પાછળમાં રાખવાના, બધા નહીં ચૂસી જવાના. દોહન એટલે શબ્દ દોહન એવી રીતે છે. તો પ્રકૃતિનું દોહન કરે, શોષણ કરે નહીં, એટલે પ્રકૃતિમાં સંતુલન મેન્ટેન થાય. જો ભરતભાઈ, સિક્વન્સ કમ્પ્લીટલી કનેક્શન છે, લોજિકલ, સ્ટ્રક્ચર્ડ, સેક્યુલર, વેરીફાયેબલ, એક્સેપ્ટેબલ, સાર્વકાલિક, સર્વદેશી, સાર્વભૌમિક. આ ચારેયને સંસારનો એક પણ માણસ નકારી નહીં શકે કે સુખ આનાથી ઓછું છે. ઇમ્પોસિબલ. ચાલો કે ના ચાલો એ તમારી મોજ છે, પણ આનાથી નીચે સુખ છે નહીં. થાય છે સ્પષ્ટતા? સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. શરૂઆત ક્યાંથી થઈ? સ્વયંમાં સમાધાનથી. આવા સમાધાનિત લોકોનો સમૂહ એટલે પરિવાર. અત્યારે પરિવાર કોને કહીએ છીએ? પપ્પા, મમ્મી, દીકરા, દીકરી. અહીંયા આપણે નવું શું વ્યાખ્યા કરી? સમાધાનિત લોકોનો સમૂહ. જો આપણે બધા સમાધાને પહોંચી જઈએ તો આ આપણો પરિવાર. ઓકે, તમે શિબિરમાં 1 કે 2 જણ છો, તમારા ઘરના બધા લોકો નથી. અત્યારે એટલી તો ખબર પડી ને કે આપણે જે સમજ્યા છીએ એ લોકો સમજી જાય તો જિંદગી જીવવાની મજા આવશે. એવું કેટલાને ખ્યાલ આવે છે? રાઈટ? કમસે કમ જરૂરિયાતની એક્સરસાઇઝ એટલી સિમ્પલ છે ને, જો ઘરના બધા સહમત થઈ જાય ને કે આપણે આટલું જોઈએ, આનાથી વધારે આપણે જોઈતું નથી, તો દોડાદોડી બંધ થઈ જાય. તરત પરિવારમાં સુખની શરૂઆત થઈ જાય. હા, પછી જે કામ છે કે વસ્તુ પૂરતી છે એવો ભાવ દ્રઢ થયો. સમૃદ્ધિનો ભાવ છે, રાઈટ? વસ્તુ સાથે એને લેવા દેવા નથી. ના, સમૃદ્ધિને હવે વ્યાખ્યાયિત કરી લ્યો. આપણે જીવન વિદ્યાની ખૂબી એ છે, એ કોઈ શબ્દ એવો નથી જેને તમે ડિફાઇન ના કરી શકો. આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. આવશ્યકતા જ નક્કી નથી કરી, એટલે તો પહેલે દિવસે હોમવર્ક આપીએ છીએ કે પહેલાં આવશ્યકતા નક્કી કરીને આવો. આવશ્યકતા નક્કી કર્યા વગર અધિક છે એવી રીતે કઈ ખબર પડે? મારી પાસે કુલ 10 શર્ટ છે. કેટલા? 10. પ્રવાસમાં 3 શર્ટ હોય, 1 પહેર્યું હોય અને 3 બેગમાં હોય. 3 દિવસનો શિબિર માટે સફિશિયન્ટ છે. હું ધોઈ ના શકું જ ચાલે. મેં મારા બધા અંડરવેર ધોઈ નાખ્યા, રાઈટ? એટલે મારો પ્રવાસ હમણાં પૂરો થઈ જશે. 1 દિવસ 1 શર્ટ ને પેન્ટ પહેરું તો જાજુ મેલું થાય નહીં. ગરમી હોય, પરસેવો હોય, અને હું પબ્લિકમાં છું, મારા તરફથી કોઈને તકલીફ ના પડે એટલે કપડાં બદલી નાખું. આટલું પર્યાપ્ત છે ને? એટલે મારી અંદર પ્રવાસ દરમિયાન સમૃદ્ધિનો ભાવ છે. હવે ઘરે 6 શર્ટ પડ્યા છે. ઘરે પહોંચ્યા પછી 3 દિવસ પછી બીજો 3 દિવસનો શિબિર છે, એટલે પર્યાપ્ત થઈ ગયું કે નહીં? હું જઈને બીજા 3 ભરીને જતો રહીશ તો ચાલશે ને? પણ તકલીફ શું છે? ભરતભાઈએ મને મુંબઈના શિબિરમાં આ શર્ટ પહેરેલો જોયો છે, અને એ મને ત્યાં જોશે તો એને કેવું લાગશે? બસ તકલીફ અહીંથી શરૂ થઈ. કેટલા મારી સાથે સહમત છે? મને ફેર પડતો નથી. કદાચ મારા શર્ટથી ભરતભાઈને 2 મિનિટ એવું લાગશે કે એકનો એક પહેરે છે, પછી તો મને એ જોશે કે મારા શર્ટને જોશે. અને જો ભરતભાઈ મારા શર્ટને જો આવ્યા હોય તો કાંઈ થાય એવું નથી. એટલે હું શર્ટ પહેરું તોય થાય એવું નથી, નવું પહેરું તોય થાય એવું નથી. જેનું ધ્યાન શર્ટ ઉપર છે એનામાં કાંઈ ફેર પડશે નહીં. મજા પડી ગઈ? કોને કેવું લાગશે આવું બધા વિચારે, કે બીજાને કેવું લાગશે. બધાને પોતાનો એજન્ડા એટલો હોય છે ને, એને બીજાનામાં જોવામાં શું રસ હોય? વધુમાં વધુ 1-2 વાર બોલે. હા કે સિરિયલો બધા ઘરેણા જોવા જોઈએ. ઘણાને એમ કે આ સિરિયલ ન જોવાય, સ્ટોરી ખરાબ છે, કે અમે ક્યાં સ્ટોરી જોઈ? પરિવારમાં સમૃદ્ધિનો ભાવ લાવવો હોય ને તો પરિવારમાં સાંજે ટીવી બંધ કરીને બેસીને ચર્ચા કરવી પડે કે આપણે કેટલું જોઈએ છે. અને ચર્ચા 1 દિવસમાં પૂરી ના થાય. ખીટપીટ થાય,
હિસાબ કરવો પડે, ચોપડામાં લખવું પડે. આ શિબિરનો બીજો દિવસ છે. હું માનું છું સંખ્યા રાજુભાઈ લગભગ 60-70 છે. 70 છે. જમીન વહી ગયા. એક રોમાં 8 છે. 1 2 3 4 5 5 8 40 80 જેવા મિત્રો તો અત્યારે 80થી વધારે અત્યારે ઉપસ્થિત છે. ઓકે, રફલી 90 છે. ઓકે, આપણે નાનકડી એક્સરસાઇઝ કરીએ. 90 છે. કેટલા લોકો મને આજે સાંજે પોતાના ઘરે જમાડવાનું પસંદ કરશે? સાંજે તમારા ઘરે હું જમવા આવું કેટલાને સ્વીકૃત છે? ઓકે, એટલાન્ટાવાળાનો પણ હાથ ઉપર છે. જો એનું તો ઘર એટલાન્ટા છે. તો હવે લગભગ બધાના હાથ ઉપર થયા. અને તમે 90 જણા છો તો રોજ એકના ઘરે જાવું જમવા, તો આવનારા 3 મહિના સુધી તો નિરાશ થઈ ગઈ. હા કે ના? અને 3 મહિના પછી ફરી જમવા આવું તો એવું થોડું લાગે કે વારે વારે આવે છે? ના લાગે ને? તો 3 મહિના ગુણ્યા 4, 1 વર્ષમાં 4 વાર જમવા આવું તો તમને લાગે કે વારે વારે આવે છે? તો 1 વર્ષ સુધીનો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ. હા કે ના? ઓકે, તમારે ઘરે હું જમવા આવું પછી હું તમને કહું કે ભાઈ મને અરુણભાઈને ત્યાં મૂકી જાઓ, તો કેટલા મૂકી જાય? એટલે બધા મૂકી જાય. એટલે પ્રોબ્લેમ ટ્રાન્સપોર્ટનો સોલ્વ. આવી રીતે હું એકબીજાના ઘરે જતો હોઉં અને મારું પાટલું ફાટલું કોઈ જોવો કે શર્ટ, તો એકાદું શર્ટ પેન્ટ લઈ દો કે ન લઈ દો? હાથ ઉપર કરો, લઈ દો કે ના લઈ દો? લઈ દો. તો હવે જો, રોટીનો પ્રોબ્લેમ સોલ્વ, કપડાનો પ્રોબ્લેમ સોલ્વ, વાહનનો પ્રોબ્લેમ સોલ્વ. તમને ખબર છે કેમ? તમે હાથ શું કામ ઉપર કરો છો? કારણ કે હું તમારા જીવનમાં ઉપયોગી થઈ રહ્યો છું. આ સમાજ એટલો નગુણો નથી કે જે એને ઉપયોગી થાય એને ખાવા પીવા ના આપે. આવી અંદર સ્પષ્ટતા થાય તોય સમૃદ્ધિનો ભાવ આવે. હા, એટલા માટે આવે કે હું સમજણના રસ્તે ચાલી નીકળ્યો છું, તો મને વિશ્વાસ છે કે બધા માણસને સુખી થવું છે અને સમજણથી જ સુખી થવાય. તો જો હું સમજણનું કાર્યક્રમ કરીશ તો હું ભૂખ્યો નહીં મરું. ઇઝી. હવે આ તો મારે 12 વર્ષથી શિબિર ચાલે છે. હું તો નોંધઈ નથી રાખતો. નહીં, કોમર્શિયલ હોય કોર્પોરેટમાં તો રજિસ્ટર રાખે કે ભાઈ લખાવી દેજો, કોઈક દી કામ લાગે. તો ક્યાં વિશ્વાસ રહ્યો? અસ્તિત્વમાં વિશ્વાસ હોવો જોઈએ. તો વ્યવસ્થા પૂરી સમજીશું ને તો ખબર પડશે કે આખું અસ્તિત્વ અદ્ભુત છે. અને જો તમે વ્યવસ્થા સમજો ને જીવવા માંડો તો કશું જ અટકતું નથી. ચલો શિબિર પ્રસંગ કહું એક. મેં તમને ગઈકાલે કહ્યું એમ શરૂઆતના શિબિરો આયોજન કરતા ગયા. 15-20% લોકો ફાળો આપે, કારણ કે ખર્ચો મૂક્યા પછી કહીએ તો બાકીના લોકો ના આપે. તો મેં આયોજન કર્યું હોય તો મારે ખર્ચો કાઢવાનો, કોઈને કહેવાનું તો હોય જ નહીં. આપણને 7 વાર સુખી થવાનું મન થયું છે અને હું એકલાથી સુખી થઈ શકીશ નહીં, પરિવારને સમાજમાં જવું જ પડશે. પછી સ્થિતિ એવી થવા માંડી કે શિબિર દરમિયાન કોઈ આવે. છેલ્લો 2018નો શિબિર મને યાદ છે. નાનકભાઈ વરલાની નામના એક વ્યક્તિ આવ્યા અને મેં જબ્બો પહેર્યો તો મારા ખિસ્સાની અંદર થોડાક પૈસા નાખી દીધા. પછી મને કે એકલો બધો લાભ તમારે નથી લઈ લેવાનો, અત્યારે જેટલા છે એટલા મૂક્યા છે, બાકીના મોકલાવું છું. સાંજે કવરમાં ચેક કોરો આવ્યો અને એવું લખેલું હતું સાથે, જેટલું ખૂટે આ ખર્ચમાં એ બધા પૈસા મારા લેવાના તમારામાં લખી દેજો. આવી ઘટના સતત ને સતત થતી ચાલી છે. અત્યારે ગુજરાતના શિબિરો, દશરથભાઈ તમે તો મળ્યા છો, રાઈટ? ગમે ત્યાં શિબિર થાય, કંઈ ખૂટે તો ખાલી કહી દેવાનું. એમ કેમ? પૈસા છે, ખબર પડી ગઈ કે મારા પોતાની પાસે પૂરતા પૈસા થવાથી શું ખાવાનું નથી. સમાજમાં બધાએ સમજદાર થવું પડશે. તો પૈસાનો હવે વિનિયોગ સમજણની વૃદ્ધિ માટે, વસ્તુઓની વૃદ્ધિ માટે નહીં. લેના હોગા જન્મ હમે કઈ બાર. એવું થાય એના માટે અત્યારે શું કરવું? મારે અહીંયાથી જતા પહેલાં જેટલું થાય એટલું સારું કરીને જાઉં ને, જેથી પાછો આવું ત્યારે ફરી મજા આવે. હા કે ના? તો પછી પ્રત્યેક ક્ષણ ઉત્સાહ એક ધારો રહે છે કે એવું શું કરીએ કે સમજણનો બિંદુ પ્રસરે. ક્યાંક પરિવારમાં, જેમ કે પરમ દિવસે અમે એક રાજેશભાઈના પરિવારમાં બેઠા હતા, એમણે એના સગા સંબંધીઓને બોલાવે, હોમ ઇન્ટ્રોડક્શન. આ શિબિર પત્યા પછી રાજેશભાઈએ સમાચાર આપ્યા, પેલા હેપી અજય હતા ને મોન્ટેરિયાના શિબિરમાં, એને કોઈક સંસ્થામાં 11 તારીખે બપોર પછી મારે નીકળવાનું છે અને એમણે ઇન્ટ્રોડક્શનનો કાર્યક્રમ રાખ્યો.
કે ભાઈ આ શું છે જીવન વિદ્યા, સમજાવો એમ. તો ઉત્સાહ એટલો કેમ રહે? ખબર પડી ગઈ રસ્તો આ છે, આપણાથી જેટલું ચલાય એટલું ચાલીએ. તો ચાલો સિક્વન્સ જોઈ લો. સ્વયંમાં સમાધાન એટલે શું, ક્યો અને કેસેનો જવાબ. શું છે અને કેવી રીતે છે. તો અસ્તિત્વમાં શું છે? 4 અવસ્થા છે. કેવી રીતે છે? તો કે વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા કેવી રીતે છે? માત્રા વિધિથી, બીજ વિધિથી, વંશ વિધિથી. માણસ કેમ વ્યવસ્થિત નથી? કારણ કે એનું આચરણ નિશ્ચિત નથી. કેવી રીતે નિશ્ચિત થાય? તો કે સંસ્કારથી નિશ્ચિત થાય. સંસ્કાર કેવી રીતે આવે? પરિવારથી આવે, શિક્ષણથી આવે, સમાજથી આવે. થઈ ગયું સ્ટ્રક્ચર ક્લિયર? હવે જ્યાં જેને કામ કરવું એ કરો. તમે શિક્ષણ સંસ્થા લઈને બેઠા છો, શિક્ષણમાં કામ કરો. દિનેશભાઈ, રાઈટ, તમે આપેલું બધું મટીરિયલ વાંચી ગયો, ઇવન ધ્યાનની આખી ચોપડી પણ. તો જ્યાં જે લોકો બેઠા છે ત્યાં તે ક્ષેત્રમાં કામ કરી શકે. તમે શિક્ષણ સંસ્થાના વડા હો અને તમને એમ થાય આ તો જોરદાર વસ્તુ છે, તો તમે શિક્ષણમાં કરી જાઓ કામ. કોઈ આરોગ્યમાં બેઠું છે તો એ એમાં કામ કરે. તમે ગૃહિણી છો, કોઈ મહિલા મંડળમાં કામ કરો છો તો ત્યાં સમજણના બિંદુ ફેલાવો. તમે સ્ટુડન્ટ છો, કરો વિદ્યાર્થીનો માસ ભેગો. તમે જ્યાં હશો ત્યાં હું આવીશ. અને મારે જેવા બીજાય છે કે જેને એમ છે કે આપણે જેટલું થઈ શકે એટલું કરીને આ સમજણના બિંદુ ફેલાવા. હવે જે પ્રશ્ન છે એનો જવાબ હવે આવે છે. આનંદ નામનો પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન રિપીટ કરું. સુખમાં આનંદ છે, નહીતર આનંદનો પર્યાય શું છે? સ્વયંમાં સમાધાન, એના માટે શબ્દ વાપર્યો છે સુખ. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ના હોય ત્યાં સુધી ખીટપીટ ચાલ્યા જ કરે. એ ખીટપીટ બંધ થાય એનું નામ છે શાંતિ. સમાજની અંદર અભય હોય એટલે કે બધી જ વ્યવસ્થાઓ, શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા, આ બધી વ્યવસ્થાઓ, માનવકૃત વ્યવસ્થાઓ વ્યવસ્થિત થઈ ગઈ છે. હવે મને વ્યવસ્થાનો સંતોષ છે. સમાજમાં અભય, એનું નામ જ સંતોષ. અને પ્રકૃતિમાં સંતુલન, એનું નામ આનંદ. એટલે સુખમાં આનંદ નથી, આ ક્રિસ્ટલ ક્લિયર સુખ, શાંતિ, સંતોષ ને આનંદ. આનાથી ઓછું આપણને મંજૂર નથી. આમાંથી એકેય ખૂટે તો ચાલે એમ નથી. એટલે સુખનું સરનામું અહીંયા પૂરું. શું જોઈએ? સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. કેવી રીતે સરનામે પહોંચાશે? સ્વયંની અંદર સમાધાન માટે બધું જ સમજવું પડશે. આપણે પહેલું સ્ટેપ લીધું છે 4 અવસ્થા. એની અંદર હવે 4 અવસ્થાઓ કેવી રીતે સજેલી છે, એમાં માણસ કેવી રીતે ફિટ થાય છે, માણસ શું કરે છે, કેવી રીતે અવ્યવસ્થાઓ થાય છે, બધું સમજીશું. એટલે સ્વયંમાં સમાધાન. પરિવારમાં જ્યારે પહોંચીશું ત્યારે આપણે પરિવારના તમામ સંબંધો સમજીશું. આ સંબંધો એકબીજામાં કેવી રીતે ઉપયોગી પૂરક થાય અને સમૃદ્ધિનો ભાવ આવે. એ જ રીતે સામાજિક માળખું અત્યારે કેવું છે, અત્યારે સમાજ કેવી રીતે વિખંડિત છે. આપણે સમાજ છીએ જ નહીં એકચ્યુઅલી. અત્યારે કદાચ મહેમાન જતા રહે એ સંદર્ભમાં કહી દઉં છું. અત્યારે જેને સમાજ કહે છે ને, સમાજ નથી, સમુદાયો છે. બધા સમુદાયો અલગ અલગ છે અને સમુદાયની અંદર સંઘર્ષ છે. રાઈટ. મને ગાંધીનગરમાં જે લોકો મળે પૂછે તમે કેવા પટેલ? એટલે હું કહું મીઠા પટેલ, સ્વીટ પટેલ. અમે એવા સાંભળ્યા નથી. મેં કીધું મારાથી ચાલુ થયું. કારણ કે હું કંટાળી ગયો વારે ઘડીએ લેવા કડવા. પેલા સચ્ચિદાનંદજી મોટો લાડુ બનાવ્યો હતો, ખબર કે ભાઈ બધા પાટીદારો એક થાવ. હવે આ બુકો પડતું બધું લેવા કડવા. એટલે મેં કીધું આ બધી ચોખવટ કરવી એના કરતાં નવી જાતિ ચાલુ કરો, મીઠા પટેલ, સ્વીટ પટેલ. તો કે ખબર કેવી રીતે પડે? મેં કીધું ચાખી જુઓ. રાઈટ. તમે આવો અમારી જિંદગીમાં એટલે ખબર પડે કે મીઠા છે કડવા. ભાઈ તમને મારી જોડે મજા આવે તો મીઠા પટેલ, નહીં તો કડવા પટેલ. એટલે જે અહીંયા કડવા હોય એ પાછું ખોટું ન લગાડી દેતા. આપણે તો એવું માનીએ ને લવના વંશજો ને કુશના વંશજો, બધો બકવાસ છે. આમ કરીને ગુટખા ખાઈ લવ ને કુશના વંશજ હોય, બાટલામાંથી બહાર આવે લવના કુશના વંશજ હોય. શરમ આવી જોઈએ. મને ગોવિંદભાઈ પટેલ સમાજવાળા કે તમે આવતા નથી. ગાંધીનગરનો જે લોકલ સમાજ હોય ને, મેં કહ્યું તમે 4 વસ્તુમાંથી બહાર નીકળો ને તો હું આવું. એ કઈ 4? પાટલા, ખાટલા, બાટલા અને ચાટલા. સાહિત્યનો માણસ છું ને એટલે સેટ કરી દીધું. પાટલા અને ખાટલા તો સમજી ગયા ને? પાટલા, ખાટલા,
તમે આવો, મહેમાનગતિ કરીએ, એટલે ભેગા થઈને સમાજમાં ભેગા થઈને જમે. કાર્યક્રમ શું હોય ખબર? જમવાનો આ સમય છે અને ઇનામ વિતરણ. વર્ષમાં 2 જ કાર્યક્રમ થાય. એક ભોજલરામ તિથિ. શું કરવાનું? બધાય ભેગા થવાનું, જમીન છૂટા પડવાનું, એટલે ખાટલા પાટલા થઈ ગયા. આ સમજાય છે ને? હવે પ્રવાસ નીકળે છે, સમાજ દ્વારા આયોજિત પ્રવાસ, એટલે બાટલા. ક્યાં પ્રવાસ જઈ રહ્યો છે એના આધાર ખબર પડે. ખાલી ભાઈઓ માટે પ્રવાસ છે અને ગોવા જઈ રહ્યો છે એટલે સમજાય જાય. બાટલા. આબુનો પ્રવાસ સ્પેશિયલ. હું આ પટેલ સમાજની જ વાત નથી કરી રહ્યો, બધા સમાજોમાં આવું ચાલે જ છે. અહીંયા પટેલ સમાજમાં બેઠા છીએ એટલે આપણી ભાષામાં બોલી રહ્યો છું. બાટલા ખબર પડી ગઈ? ચાટલા એટલે દેખાદેખી. પટેલ સમાજનું જો સૌથી લેટેસ્ટ દૂષણ હોય તો દેખાદેખી એટલી બધી છે કે બીજાને દેખાડી દેવામાં બધા પ્રસંગો થાય. તમારી તેવડ છે ને પ્રસંગની ઉજવણીમાં કરો એક વસ્તુ છે, અને બીજાને દેખાડવા માટે કરો એ બીજી વસ્તુ છે. એને કારણે એવા કેટલાય કુટુંબો ખેંચાઈ જાય જેની તેવડ નથી. લગભગ વેવિશાળના પ્રસંગો લગ્નના પ્રસંગ કરતાં વધુ ખર્ચાળ અને વધુ ભપકાવાળા થતા ચાલ્યા છે. હા કે ના? એટલે જેને પહોંચાતું નથી ને એ દેવું કરીને એવો પ્રસંગ કરે. તો સમાજના શ્રેષ્ઠીઓની એ ફરજ થઈ પડે છે કે બીજા ભાઈઓને આવું ના થાય એને અનુરૂપ પ્રસંગો ઉજવવા. પાછું વચ્ચે વચ્ચે આપણને ચાણક ચડ્યો રમેશભાઈ, કેવું ખબર? સમૂહ લગ્ન. હમણાં એક ઘટના એવી ઘટી, એક સમુદાય સાબરકાંઠામાં પ્રાંતિજ પાસે ક્યાંક સમૂહ લગ્ન રાખ્યા, 51 સમૂહ લગ્ન. અને લગ્નનો સમય બધું આવી ગયો, બે બાજુના પક્ષો, અને આયોજક જ નહીં, ખાલી મંડપ. અને એક પોલીસ અધિકારીએ ઇનિશિયેટિવ લીધો અને બધાને પરણાવ્યા. ત્યાં ગાયબ થઈ ગયા આયોજક. પણ પોલીસ અધિકારીએ બધું કર્યું. પછી એમ જે આપવાનું હતું એ બધું ભેટો એને મેનેજ કર્યું. ફરી અહીંયા આવી જાઓ. સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. ક્લિયર થઈ ગયું ડેફિનેશન? તો હવે ભવિષ્યમાં સુખ પૂછે એટલે શું? સ્વયંમાં સમાધાન એટલે સુખ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ એટલે શાંતિ, સમાજમાં અભય એટલે સંતોષ, અને પ્રકૃતિમાં સંતુલન એટલે આનંદ. એક જ લે. હવે કરવાનું શું? તો ચારેયમાં કામમાં હું કહેતો હતો, અહીંયા શું કરવાનું? સમજવાનો પ્રયત્ન કરવાનો, એટલે સમાધાન આવી ગયું. સંપૂર્ણ સમજવાનું. કેટલું સમજવું પડશે? સ્વયંને સમજવું પડશે અને સમગ્ર અસ્તિત્વને સમજવું પડશે. એ પ્રયત્ન આપણે કાલ સાંજ સુધી કરીશું. આવા બધા સમાધાનિત માણસો પોતાના પરિવારમાં થઈ જાય ત્યાં સુધી મથામણ કરવાની, એટલે સમૃદ્ધિનો ભાવ આવે. એકથી નહીં થાય એટલે આખો પરિવાર થઈ ગયો. આવા પરિવારો મબલખ થાય તો જ સમાજમાં અભય આવે. તો એવા પરિવારો ઊભા કરવાનો પ્રયત્ન કરવાનો. અને છેલ્લે આ સમજદારીની રોશનીમાં પ્રકૃતિનું દોહન જ થશે, શોષણ બંધ થઈ જશે. એટલે જે અત્યારે શોષણ થઈ ચૂક્યું છે એને હવે રિપ્લેનિશ કરવાની કોશિશ કરવાની, જેમ કે વૃક્ષારોપણ કરીએ. યસ, હવે પ્રશ્ન લો. તમારા સવાલનો જવાબ મેં આપી દીધો છે. તો સુખમાં આનંદ અને આનંદનો પર્યાય, રાઈટ? એ ક્વેશ્ચન ક્લિયર? હેલો સુરેશભાઈ. હાજી. સુખની જે વ્યાખ્યા તમે સમજાવી એ પ્રમાણે ચાલતું હોય, પછી આપણા સગાવાલા મિત્રો વેપારીઓ સાથે વ્યવહાર કરીએ અને બધા જ સંજોગો સાથે એવું થાય 4-5 જણા મળીને 7-8-10 કરોડનું આપણું કરી જાય, તો આપણે સુખ મેન્ટેન રાખવાનું, ચલાવવાનું, ફેરફાર કરવાનો, કે એને કેવી રીતે પ્રાપ્ત સ્થિતિ કરવાની? ફરીથી તમે સીધો જમ્પ મારી દીધો. તમે પરિવાર શબ્દ બોલ્યા, પણ એ પરિવાર છે ખરો? એ પરિવાર જ નથી. જે કરી જાય એ પરિવાર છે. આપણે બોલીએ છીએ પરિવાર, સમજણ નથી એટલે તો કરી જાય છે. જે દિવસે સંબંધ મહત્ત્વનો લાગે ત્યારે પૈસા ગૌણ બને, સંબંધ મહત્ત્વનો ના બને ત્યારે પૈસામાં ખૂબ પ્રમુખ છે. ત્રીજો પ્રશ્ન, સંબંધની અંદર ફેમિલીમાં એક વ્યક્તિ સમજે, રોજ ટચમાં રહે, છતાં ના સમજે તો શું? એક જ પ્રશ્નમાં સમજે ના સમજે બે આવ્યું. એટલે આ પ્રશ્ન ગૂંચવાડા ભર્યો છે. જેણે લખ્યો છે ફરી પૂછવો, કારણ કે સમજે અને ન સમજે એક જ લીટીમાં હોય તો હું શું સમજું? મારે શું સમજવું? તમે ભાઈ કાલે હતા તમે? આ જ તકલીફ છે શિબિરમાં. ગઈકાલે સમજણ શબ્દ સમજાવવામાં આવ્યો છે. સમજવું બરાબર જીવવું, સમજવું બરાબર આચરણમાં મૂકવું. તમે જેને સમજવું કહો છો એ સમજ્યા નથી, ખાલી માહિતી છે.
જો આચરણમાં ના આવે તો કાંઈ સમજ્યા નથી. સર એ કદાચ પ્રશ્ન મેં નથી લખ્યો, પણ એનો એ પ્રશ્ન છે કે આપણા પરિવારમાં અમુક જણા આપણે સમજીએ છીએ પણ એને સમજવું જ નથી અને સમજતો જ નથી, તો શું કરવાનું? આપણે સમજીએ છીએ શબ્દમાં પહેલાં જુઓ, જે આપણે સમજીએ છીએ એવું આપણે આચરણમાં મૂકીએ છીએ તો જ સમજ્યા કહેવાય. હું એમ કહું કે કસરત કરવી તંદુરસ્તી માટે સારી છે, હું સમજી ગયો છું, અને હું એક પણ દિવસ કસરત ના કરતો હોઉં અને પછી મારા દીકરાને કહું કે કાલથી કસરત ચાલુ કરજે, હું સવારમાં એ દિન જેમ પડ્યો રહે છે, અને પછી આવો પ્રશ્ન પૂછું કે હું તો સમજું છું પણ એ તો નથી સમજતો, તો હું પણ સમજતો નથી, હું ખાલી બોલું છું. સમજવું બરાબર, જીવવું બરાબર, આચરણમાં મૂકવું, એનાથી નીચે સમજણ છે નહીં. ડેટા ટ્રાન્સફર છે, ઇલેક્ટ્રોનિક ડેટા ટ્રાન્સફર હતો એવો હવે આ ન્યુરોન ડેટા ટ્રાન્સફર છે, ન્યુરોલોજિકલ ડેટા ટ્રાન્સફર. 5-7 વર્ષ પહેલાં એક શોધ થઈ હતી, દોડતા ઘોડાનો વિડીયો એક ફોર્મેટમાં બેક્ટેરિયાની અંદર નાખવામાં આવ્યો. ઇમેજિન કરો કે દહીંના બેક્ટેરિયા, એટલે દૂધની અંદર નાખી દીધા એ બેક્ટેરિયા, અને પછી બેક્ટેરિયા મલ્ટીપ્લાય થઈ ગયા. હવે આખા છાશમાંથી કોઈ પણ ઉઠાવો એ દરેકની અંદર પેલો ફીડેડ વિડીયો છે, એટલે ડેટા એક્સેસ કરો એટલે પાછો દોડતો વિડીયો દેખાય. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વિડીયો બધું ડિટેલમાં અને યુટ્યુબ પર અવેલેબલ પણ છે. તો ડેટા સ્ટોરેજનો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મોટા મોટા સર્વરો નહીં જોઈએ, કારણ કે આ બધા મલ્ટીપ્લાયર ઇફેક્ટવાળા, આ મજાક નથી કરી રહ્યો, DNA RNAની સાથે મેનિપ્યુલેશન કરીને ડેટાની એક સ્ટ્રિંગ બનાવવામાં આવી હતી, અને રિટ્રીવ કર્યો તો 100% દોડતો ઘોડાનો વિડીયો એક્ઝેક્ટ એવો રિટ્રીવ પણ કરી શકાયો, અનકરપ્ટેડ. આપણે શું કરીએ? ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, બુદ્ધિવશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશત. એ ગધેડા, ખબર પડે છે કે નહીં? તો પહેલા ગીતાના શ્લોકમાં શું કીધું? ક્રોધાત ભવતિ સમોહ. આવડી ગયો? અને બીજી જ મિનિટે ગધેડા કહીને ગુસ્સો કર્યો. તો ક્રોધ સમજાયો નથી. ક્રોધનો શ્લોક યાદ રહી ગયો અને ક્રોધનો શ્લોક બોલ્યો. તમને ખરાબ નથી લાગ્યું? આ ડ્રામેટાઇઝ કરવાનો ખાલી પદ્ધતિ, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે બોલવું એટલે સમજવું નહીં. ભાઈ વધારે એક્સટેન્શન કરું છું. બોલવું એટલે સમજવું નહીં, યાદ રાખવું એટલે સમજવું નહીં, છટાદાર પ્રવચન કરવું એટલે સમજવું નહીં, હજારો લોકોના ટોળા ભેગા કરવા એટલે સમજવું નહીં, કોઈ સભાના નામ ઉપર 10,000 લોકો કોઈ ગુરુની સામે ભેગા થઈ જાય એટલે સમજવું નહીં, એટલે માનવું. માનવું. એક દક્ષિણ ભારતના એક બાબાજી હતા, આમ કરે ને ઘડિયાળ કાઢે. રાઈટ. અમારે કલોલના એક ડૉક્ટર મયંક આચાર્ય ક્યારેક ટ્રેકિંગમાં આવેલા એટલે મિત્ર થઈ ગયા. મને કે સુરેશભાઈ, તમે કૃષ્ણ ઉપર ઘણી વાત કરો છો, સાક્ષાત કૃષ્ણનો અવતાર છે, તમે જલ્દી પહોંચો. મેં કહ્યું તું કેમ પાછો આવ્યો? કૃષ્ણનો અવતાર છે તો સ્તબ્ધ થઈ ગયો. જવાબ થઈ ગયો પૂરો ત્યાં. તને અહીંયા હું કલોલમાં ગુજરાતીમાં શું કહીએ? તું શું કેમ પાછો આવ્યો? હવે આમ કરીને ઘડિયાળ કાઢે ને, ઘડિયાળ HMTની હોય તો HMTની કંપનીમાંથી ચોરી કરી કે નહીં? કોઈ તંત્ર મંત્રની મદદથી પણ કર્યું તો ચોરી તો થઈ કે નહીં? તો આદરને પાત્ર છે? ભભૂત કાઢે, જરાક તો વિચાર કરો. ઘડિયાળ નીકળે, વીંટી નીકળે, ભભૂત નીકળે, ચેન નીકળે, કોઈ દિવસ તરબૂચ ના નીકળે, ટેટી ના નીકળે, કારણ કે જબ્બાની ચાળમાં જેટલું સંતાડી શકાય એટલું જ નીકળે. પણ પછી હૈસો કે ફોટો રાખ્યો હતો ને તો ભભૂત નીકળી, તે નીકળે જ ને. હવામાં મોઇશ્ચરની માત્રા વધે તો એની ઉપર જે કેમિકલ ચોંટાડ્યું હોય એ રાખમાં પરિવર્તિત થઈ જાય. ઘરમાં 10-15 માણસો ભેગા થઈને આરતી કરે અને રૂમના બારી બારણા પ્રમાણમાં બંધ હોય, હવાનો અવર જવર ઓછી હોય તો મોઇશ્ચર કન્ટેન્ટ વધે એટલે પેલા ફોટા ઉપર ભભૂત દેખાય. ઇટ્સ એ કેમિકલ પ્રોસેસ. કપાસના ઝીંડવામાં છરી ઘસી નાખો અને છરી સૂકવી દો, પછી લીંબુ કાપો એટલે લાલ લોહીના ટીપા પડે. રાસાયણિક કાર્યક્રમો છે બધા. અમે કોલેજમાં છે ને અંધશ્રદ્ધા નિવારણની સમિતિમાં હું હતો, ત્યાં અમે બહુ કામ કરીએ આવું. આખો થેલો ભરીને નાળિયેર લઈએ. પહેલાં એના પેલા 3 કાણા હોય ને, એમાં એકમાંથી પાણી નીકળી જાય, ખબર છે ને તમને? 2 આંખો મજબૂત હોય,
એકમાંથી જરાક સિફતપૂર્વક કાણું પાડીને પાણી પી જઈએ અને અંદર દુપટ્ટાના ટુકડા નાખી દઈએ અને પછી ફેવિકોલથી પાછું ચોંટાડી દઈએ અને છોતરા એટલામાં જ ઉખેડ્યા હોય એટલે બાકી નાળિયેર આખો થેલો ભરીને વેપારીને આપી દઈએ. જે ગામડામાં કરવાનું હોય એ ગામડાની જે પણ પ્રોમિનન્ટ દુકાન હોય એને કે આખો થેલો તારો અને તારે વેચવાનો, પૈસા તારા, નાળિયેર અમારું, એટલે મફત એને તો થઈ ગયા. અમે જ્યારે શો કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આવશે અને તારે પૈસા લઈને આપવાના નાળિયેર. હવે અમે ખુલ્લી ચેલેન્જ ગામડામાં કે હા ચમત્કાર બતાડો, જાઓ તમે ગમે તે નાળિયેર લઈ આવો. હવે પેલો થેલો જ આખો આપેલો છે, પેલો ઊંધું ચત્તું ગમે ત્યાંથી લાવે, નીકળે તો ફિક્સ જ, પહેલેથી ચૂંદડી નાખી હોય. ખબર પડી? આવું તીકડે માલે રાખે છે. તમે ચૂંદડી લાલ નાખી હોય તો લાલ જ નીકળે. મારે ગોવિંદભાઈ પેલા બલોલના શિબિરમાં બહુ મજા આવી. જે બોલીની વાત મેં કરી હતી ને કાલે, એમાં એક ભાઈ કે હું ભૂવો છું. મેં ભાઈ તારું નામ? તો કે સુરેશ. મેં કીધું આ શિબિરમાં 2 ભૂવાનો હાલે. એક ભ્રમ ભગાડવાવાળો ભૂવો છે. મેં કીધું તો હવે તું રહસ્ય કહી દે, કારણ કે શિબિરમાં એને ભાગ લીધો એટલે એની અંદર રૂપાંતરણનો કાર્યક્રમ થઈ ગયો, ટ્રાન્સફોર્મેશન. એને કહી દીધું કે નાનો હતો ને ત્યારથી ખબર કે બાપા પછી મારે ભૂવા થવાનું છે. તો ગામની અંદરની બધી જગ્યા હોય ને એમાં અમુક વસ્તુ દાટી આવવાની જે લાંબા સમય સુધી બગડે નહીં. જેમ કે તાંબાની લોટી, સિક્કા, કોડી, એવું બધું જુદી જગ્યાએ દાટી આવવાનું અને એ બધું યાદ રાખવાનું કે ક્યાં શું દાટ્યું છે. રાઈટ? પછી ભરતભાઈ આવે કે હમણાં આજકાલ નોકરીમાં અરજી કરી 10 દિવસથી, અરે 10 જગ્યાએ ને ક્યાંય મેળ પડતો નથી, એટલે આ ભુવાજી દાણા નાખે અને પછી ક્યાં ઉત્તર દિશામાં ચાલજે મેલડીના મંદિરથી 10 ડગલા નાખ્યો એટલે ખબર જ હોય મારી મેલડી જો જવાબ દે તો આપણે કરશું કાંઈક. તો પેલો ચાલીને ખોદે એટલે નીકળે અંદરથી, મેલડીએ જવાબ દઈ દીધો. સમજાય છે? બધી જગ્યાઓ પછી ફિક્સ હોય એમ, હનુમાનજીની દેરી કે માતાજીનું મંદિર કે ઇલેક્ટ્રિકનો થાંભલો કે બીલીનું ઝાડ, આ બધું નક્કી કરી રાખ્યું હોય પહેલેથી દાટેલું એટલે નીકળે. દેશ ડાળલા ઘાટ ઉપરથી હું નીચે ઉતરતો હતો તો વચ્ચે એક ઢોંકો સંભળાયો, સાહેબજી આઈએ ચા પીએ. તો મેં કીધું ના હું તો જાઉં છું. કે નીચે તો કબ્રસ્તાન છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જઈને પાછો આવીશ. હું પાછો આવે ને ત્યારે ભાઈ નાહી ધોઈને તૈયાર, અહીંયા બધું પેઇન્ટિંગ થઈ ગયેલું. એટલે મેં કીધું મહારાજ નમસ્કાર, કારણ કે હું જતો હતો ત્યારે જ ઉઠ્યા હતા. એને મારામાં રસ પડી ગયો, મને એનામાં રસ પડી ગયો, એટલે પછી મેં ચા પીધી. હવે હું અઠવાડિયું રહ્યો એટલે રોજ ટ્રેકિંગમાં જુદી જગ્યાએ નીકળું. બીજી વાર ગયો ત્યારે હું એના બાળકો માટે પુસ્તકો લઈ ગયો, કારણ કે એના બાળકો પછી મારી સાથે વાત કરવા માંડ્યા કે મેદાનોમાં નદી કેવી રીતે હોય. હિમાચલની વાત કરું છું, ત્યાંની નદીઓ અને પહાડોની નદીઓમાં મેદાનની નદીઓમાં ફરક છે. જંગલો કેવા હોય, તમે રમો કેવી રીતે, તો બધું હું લઈ ગયો. આવી મૈત્રી થયા પછી મેં એને પૂછ્યું બધા તમને મહારાજ કરે છે તો તમે કામ શું કરો? તો કે સાહેબ તમે જ્યાં તાલીમ આપવા આવો છો ને એ અંબુજા સિમેન્ટ કંપનીમાં હું આ લેબોરેટરીમાં ટેકનિશિયન છું, ભણ્યો છું, પણ સાથે સાથે આ બધું ગોર પદુય કરું, જ્યોતિષ જોઉં, એટલે બધા મને મહારાજ કહે. હવે જો મજાની વાત છે, મેં કીધું જ્યારે તું સાયન્ટિફિક ટેકનિશિયન છો અને તું આ બધું કરે છે, તને ખબર છે ને કશું થાય નહીં? કે સાહેબ આજ સુધી એક પણ વસ્તુ મેં ખરાબ બોલ્યો જ નથી. હું સાચું અને સારું જ બોલું છું. કંઈક તો સાચું પડી જ જાય. એ સાચું પડી જાય તો કુદરતને ક્રેડિટ. હું 1 પણ રૂપિયો લેતો નથી. જેટલા પૈસા મને આવે એ બધા ધર્માદામાં કરી દઉં છું. પછી કહેતા આંખમાં એને આંસુ આવી ગયા કે મારો ભગવાન મારી વાત સાચી પાડી દે. કોઈકને તકલીફ હોય તો કે જા બેટા તારું સારું થશે, તેને સારું થઈ જાય એટલે આ મહારાજને પગે લાગવા આવે. દીકરો નથી થતો, જા તને દીકરો આપે તો દીકરો આવી જાય તે પગે લાગવા આવે. જેને ના થયું તો કે આપણા નસીબ. પણ ક્રેડિટ તો મહારાજને મળે જ, કારણ કે 10માંથી 8 કિસ્સામાં તો સાચું પડે જ ને. રાઈટ? હું એની પાસે શીખી ગયો. હું આશીર્વાદ આપું. બાબુ આવે, બેબી આવે, હિપોપોટેમસ તો ન જ આવે ને. કેટલું ઇઝી છે. તમે કોઈ પગે લાગે ને કે જા તને દીકરો થાય તો 50% કેસમાં જ થાય કે નહીં? પ્રકૃતિની વ્યવસ્થા છે. એમાં જેટલી સંખ્યા વધતી જાય એમ રેશિયો પરફેક્ટ બેસતો જાય. તમે 4માંથી 2ને શક્યતા ઓછી, 10માંથી 5ની શક્યતા વધારે અને 100માંથી 50ની શક્યતા એનાથી પણ વધારે. પ્રકૃતિનો નિયમ છે 50% 50% બેલેન્સ. પ્રકૃતિમાં એકેય ચમત્કાર નથી. પ્રત્યેક વસ્તુ નિયમ છે, કોઈ જ ચમત્કાર નથી. આપણે 4:30 બ્રેક કરીએ છીએ ચાનો? બરાબર થયો છે સમય? ઉભો રહો, પહેલાં મને પૂછો કેટલા લોકોને રસ પડી રહ્યો છે? તો તમને સરનામું મળ્યું.
જો સરનામું ના મળે તો રસ પડે નહીં. સરનામું મળ્યું કે નહીં રમેશભાઈ? રેડી થઈ ગયું? અને મેં તમને એક્શન પણ બતાવ્યા કે ક્યાં શું શું કરવાનું છે. તો હવે આપણે જે એક્શન છે એની ઉપર ડિટેલમાં કામ કરશું. ચાયોની ઉપર ચર્ચા. શેની ચર્ચા કરશો અત્યારે? ના, ત્યારે કરીશું શું? નાઉ વોટ શેલ વી ડુ? આચરણ. અત્યારે ચાની ચર્ચા 30 મિનિટમાં. હવે આપણે કરવું છે શું? ઓકે, એક પરિવાર રીતે આ સમાજમાં અને વ્યક્તિગત રીતે પોતાના ઘરમાં પણ. ઠીક છે? જાઓ, જટ જાઓ, ચંદન હાર લાવો એટલે ઘૂંઘટ ખોલું. એવું ગીત સાંભળ્યું છે? જટ